દિવસો બાકી છે, જેની આપણે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ આવી ગયું છે. કરેક્ટ. હવે ગણતરીના દિવસો બાકી છે, સ્ટ્રેટેજી આપણી જોરદાર રહેવી જોઈએ. કલ્પિત સર, હવે આ લોકોનો ઇન્ટરવ્યુ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ 77 પોસ્ટનો ઇન્ટરવ્યુની ડેટ આવી ગઈ છે. ઝાલા સાહેબ, આ લોકોની ડેટ આવી ગઈ છે ફાઇનલી. ઘણા ટાઈમથી વેટ કરી રહ્યા હતા. મારો અવાજ આવે છે? યસ યસ યસ, વેટ કરી રહ્યા હતા. હવે બસ આવી ગઈ છે. હવે લાગી જવાનું છે, જેટલા દિવસ બચ્યા છે. યસ, હવે ગણતરીના દિવસો બાકી છે. સ્ટ્રેટેજી તમારી એ રાખજો. ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ પૂરું કરી દેજો. સ્ટ્રક્ચર્સના સબ્જેક્ટ જોઈ લેજો, રિવિઝન કરી લેજો, જીઓટેક જોઈ લેજો. બરાબર. બીજા બધા તમારા જે સેશન થયા છે, લેક્ચર્સ, સ્પેશિયલ લેક્ચર્સ થયા છે, યસ, એ પણ પ્લીઝ જોઈ લેજો. હવે જોવાનું સ્ટાર્ટ કરજો. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. ચાલો તમારા સવાલો પૂછો. હવે કલ્પિત સાહેબ, આ લોકોનો આપણે મોક ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કરવાનો છે, જે રીતે આપણે કમિટમેન્ટ કરી હતી. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું એ લોકોનું ઓનલાઈન મોક. બરાબર, જે આવતીકાલથી સ્ટાર્ટ થઈ જશે. એટલે આવતીકાલથી તમે રેડી રહેજો. વન બાય વન બધા સ્ટુડન્ટ્સના મોક ચાલુ થઈ જશે. તૈયાર છો ને બધા? બધાના મોક સ્ટાર્ટ થઈ જશે આવતીકાલથી. અને એ મોકમાં જે પણ ફીડબેક મળશે એના પછી તાત્કાલિક પછી સ્ટાર્ટ થઈ જશે એ લોકોના ઓફલાઈન મોક ઇન્ટરવ્યુ અહીંયા. યસ, લિસ્ટ આવશે તમને, બધું એકેડેમીથી મેસેજ આવી જશે. ધ્રુવ, બરાબર, ત્યાંથી તમને મેસેજ. યસ યસ, એકતા અવાજ આવે છે ને? હા સર, આવે છે. યસ, હવે એકતા, આ લોકોનો ઇન્ટરવ્યુ આવી ગયો છે, આપણે બધાનું મોક લેવાનું છે. અને વી હેવ એકતા, વી હેવ ઝાલા સર, વી હેવ કલ્પિત સર. એકતા ડેપ્યુટી આરએનબી, એ ઇરિગેશન ઝાલા સાહેબ, પછી એક્સ એ કલ્પિત સાહેબ ઇરિગેશન. બધા તમારું જે છે મોક ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થશે. સો બી પ્રિપેર્ડ. બરાબર છે. અને એમાં જે તમને ફીડબેક મળશે એ પછી આપણે ઓફલાઈનમાં એને અમલ કરજો, જેથી કરીને એવું સીધા ઓફલાઈન આવવા કરતા આપણે પેલા 2 મોકની કમિટમેન્ટ કરેલી હતી. એ રીતે આપણે શું કરીશું, સૌથી પહેલા આપણે મોક ચાલુ કરશું ઓનલાઈન. એટલે ઓનલાઈનમાં છોકરાઓને આઈડિયા આવી જશે, પછી જેથી કરીને એ લોકો પ્રિપેર થઈ જાય. અને પછી સ્ટાર્ટ કરીશું આપણે ઓફલાઈન મોક, જે આપણે સેન્ટર પર આપણા હોલિસ્ટિક એકેડેમી પર કરીએ છીએ. હવે યસ, કયા સાહેબ લેશે ઓનલાઈનમાં લેશે? એકતા મેડમ લેશે, પછી આરએનબી ડિપાર્ટમેન્ટના બીજા સાહેબો પણ છે, જે ઓલરેડી જે ઓનલાઈનમાં તમને જે ઓલરેડી સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે એ લેશે. અને ઓફલાઈનમાં ઓલરેડી સિનિયર ફેકલ્ટી, જે જીપીએસસીના એક્સ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટથી કોઈ ચીફ એન્જિનિયર કે પછી ડેપ્યુટી કે એક્સીના આવશે. બરાબર છે, એક્સપર્ટ હશે એ લેશે. એટલે બંનેનું કોમ્બિનેશન તમને મળી જશે. સરસ, વેરી ગુડ. હવે મારે હું સ્ટાર્ટ કરું એકતાથી. એકતા, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યુ માટે હવે ગણતરીના દિવસો બાકી છે, તો હાલ શું સ્ટ્રેટેજી રહેવી જોઈએ? આઈ ગેસ ઝાલા સાહેબ, કયા દિવસથી સ્ટાર્ટ થવાનું છે ઇન્ટરવ્યુ? 18 જૂનથી સ્ટાર્ટ થાય છે. 18 જૂન ફર્સ્ટ છે. હવે આ દિવસમાં શું સ્ટ્રેટેજી રહેવી જોઈએ એ લોકોની? છે ને સર, આમાં તો સબ્જેક્ટ વાઇઝ હવે પહેલા તો આરએનડી માટે કયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પહેલા પકડાય. જેમ કે ટ્રાન્સપોર્ટેશન છે, આરસીસી રિલેટેડ સબ્જેક્ટ છે, સોમ છે, સ્ટ્રક્ચર છે, એ બધું થોડું સરખું જોઈ લેવું સ્ટાર્ટિંગમાં. એવું બી નહીં સમજવાનું કે ઇરિગેશન નહીં પૂછી શકે, પણ મેઇન છે આ ટ્રાન્સપોર્ટ છે, બ્રિજ છે, પછી સ્ટ્રક્ચર છે, એ સબ્જેક્ટ પર વધારે ફોકસ કરવું. પછી ડિપાર્ટમેન્ટ વિશે થોડું જાણી લેવું. સરસ. પછી પર્સનલ ઇન્ટ્રો થોડો સારો એવો રેડી કરવો, એ બહુ ઇમ્પેક્ટ કરે છે. તમારું ઇન્ટરવ્યુ એ જ ગાઈડ કરે છે. સ્ટાર્ટિંગમાં તમે કેટલી વસ્તુ તમે ઇન્ટ્રોડ્યુસ કરાવો છો પોતાની જાતને, એ બધી વસ્તુઓ બી. ઘણી વાર એવું બી હોય કે ઘણા બધાને, સર મારું 18 પાસ આઉટ છે, મારું 17 પાસ આઉટ છે, મારું 19 પાસ આઉટ છે, અને ત્યારથી હું જીપીએસસી ની તૈયારી જ કરું છું. તો એ રિસ્પેક્ટમાં એમને ઇન્ટરવ્યુનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે બનાવવું જોઈએ? આઈ ગેસ જો તમારું ધારો કે 18 પાસ આઉટ હોય અને પછી કોઈ એક્સપિરિયન્સ ના હોય,
તો છે ને 2018 થી 2024 બહુ મોટો ગાળો થઈ જાય છે. બરાબર. તો એમાં તમે 1-2 વર્ષ ડિલે કહી શકો. બરોબર, એમાં કોઈ ખોટું નહીં. જો એ વસ્તુ નેગેટિવ ઇમ્પેક્ટ આપતું હોય તો તમે 2020 પાસ આઉટ તમે કહી શકો છો, અને એ રીતે તમારા 2 વર્ષ તમે એમાં કવર અપ કરી શકો છો, અને પછી 2 વર્ષની પ્રિપરેશન સાથે એવું કહી શકો કે એની સાથે આ રીતે હું ફ્રીલાન્સિંગ નું આ કામ કરતો અને એનું થોડું પ્રિપરેશન કરતો, જેમ કે ઓટોકેડ હું ઘરે રહીને ઓટોકેડ પર પ્રેક્ટિસ કરતો, એના મારે કામ આવતો તો હું એ કરતો. એ રીતે તો એ એક્સ્ટ્રા ફ્રીલાન્સિંગ નું બી સ્ટેટસ તમે તમારું રેડી કરી શકો છો. પરફેક્ટ. મારે ઝાલા સાહેબ ને ક્વેશ્ચન છે કે ફ્રેશર ને શું કરવું જોઈએ ઇન્ટ્રોમાં, એવો એક પ્રશ્ન આવ્યો છે. ફ્રેશર ને તો જો ફ્રેશર હશે ને એટલે પેનલની એક્સપેક્ટ શું હશે કે બેઝિક્સ બધા સબ્જેક્ટમાં આવડવું જોઈએ. જસ્ટ પાસ આઉટ થઈને આવ્યા છે એટલે એમના પાસે એવું કોઈ ફિલ્ડ રિલેટેડ એટલું કોઈ ડિટેલમાં એવું બધું એક્સપેક્ટેશન નહીં રાખે. જસ્ટ બેઝિક ઓફ એવરી સબ્જેક્ટ, એટલે એમના માટે બધા સબ્જેક્ટનું એક બેઝિક છે ને ફંડામેન્ટલ એમનું ક્લિયર હોવું જોઈએ, તો એમને થોડુંક વધારે એને એજ મળી શકે. જસ્ટ બેઝિક હશે કે ટાઈપ્સ અલગ ડિફરન્ટ ટાઈપના ટાઈપ શું આવે, ડેફિનેશન છે બધી સિમ્પલ આવતી હોય ડેફિનેશન છે, પછી બધાના ડિફરન્સ, ખાસ ડિફરન્સ બહુ પૂછે છે કે આના વચ્ચે શું ડિફરન્સ છે, વન વે સ્લેબ અને ટુ વે સ્લેબ વચ્ચે શું ડિફરન્સ છે, સિંગલી બીમ અને ડબલી બીમ વચ્ચે શું ડિફરન્સ આવે છે. આરએનબી ડિપાર્ટમેન્ટ છે તો ફ્લેક્સિબલ પેમેન્ટ અને રિજિડ પેમેન્ટ આવા ક્વેશ્ચન તમને આવી શકે છે. ફ્રેશરને એનાથી થોડીક વધારે એ ક્વેશ્ચન તરફ એક્સપેક્ટેશન હોય છે. ઓકે, કલ્પિત સાહેબ, હવે ઘણા બધાને કેવું કે બહુ ટૂંક જ સમયમાં ઇન્ટરવ્યુ આવ્યું છે તો ઘણા બધા હાઈપર થઈ ગયા છે કે આટલા દિવસમાં શું મારાથી થશે, નહીં થાય, શું કરવું જોઈએ, તો એમને શું કહેશો કલ્પિત સાહેબ? યસ સર, અવાજ આવે છે બરોબર? સંભળાય છે? યસ, આવે છે કમ્પ્લીટ. ઓકે. હા, હવે ઓછા દિવસ છે તો એમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી. આટલા દિવસમાં ઇન્ટરવ્યુની તૈયારી ઇનફ થઈ હતી. 20 days to 25 days ઇનફ છે તૈયારી કરવા માટે. તો હવે આટલા દિવસમાં તમે શું કરી શકો કે જે ઝાલા સાહેબે કીધું જે બેઝિક, અગર તમારી પ્રોફાઇલ, અગર તમે ફ્રેશર છો તો બધા જ સબ્જેક્ટનું બેઝિક ક્લિયર કરો. મતલબ તમારું જે સબ્જેક્ટિવ બેકગ્રાઉન્ડ છે, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે, એ એકેડેમિક બેકગ્રાઉન્ડ એ સારું રહેવું જોઈએ. એની પ્રિપરેશન સારી રહેવી જોઈએ. તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ બહુ ઓછા પૂછશે, સિચ્યુએશન રિલેટેડ બહુ ઓછા પૂછશે અગર તમે ફ્રેશર છો તો. તમારી તૈયારી એ રીતે રાખો જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યા, વન વે ટુ વે સ્લેબ, પછી ડબલી સિંગલી છે, બરોબર. ઇવન તમને ગ્રેડ બી પૂછે, રિઇન્ફોર્સમેન્ટના ગ્રેડ, આટલું બેઝિક સવાલ બી પૂછે. ઇવન ક્રોસ સેક્શન તમને પૂછે રોડના, બરોબર, ટાઈપ્સ બી પૂછે પેમેન્ટના. તો આટલા સિમ્પલ સવાલ પૂછતા હોઈએ અને એ સિમ્પલ સવાલમાં બી આન્સર આપવામાં તમને પ્રોબ્લેમ પડી જાય, કારણ કે આપણે છે ને પેલા હાઈ ક્વોલિટી ક્વેશ્ચન, હાઈ લેવલ ક્વેશ્ચન આપણે પ્રિપેર કર્યા હોય. આવા સિમ્પલ ક્વેશ્ચન્સમાં આપણને વાંધો પડી જાય. એવું નહીં કરવાનું કે તમારે બેઝિક્સ તૈયાર કરવાને. અગર તમારી પ્રોફાઇલ ફ્રેશર છે તો, અને અગર તમે એક્સપિરિયન્સ છો તો એક્સપિરિયન્સ પર ફોકસ રાખશો કે તમે જે બી જગ્યા પર કામ કર્યું છે ત્યાં તમે શું કામ કર્યું, તમને થોરલી ખબર હોવી જોઈએ. એક તમે પહેલા બેસો શાંતિથી અને તમે ક્વેશ્ચન લાઇન આઉટ કરો કે મને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર, મારો એક્સપિરિયન્સ છે ને એ પ્રમાણે. તો અને પછી એના આન્સર શોધો, બરાબર. પછી તમે એની પાછળ 2-3 દિવસ આપ્યા હશે તો ઇનફ છે, એનાથી વધારે તમારે જવાની જરૂર નથી. આ થઈ ગયા એક્સપિરિયન્સ વાળા માટે. અમુક પ્રોફાઇલ એવી હોય કે જે ઇરિગેશનમાં સિલેક્ટેડ છે, બરાબર, 100માં સિલેક્ટેડ હોય, 165માં સિલેક્ટેડ હોય, તો કે અમે શું કરીએ, તો તમે કહી શકો કશું ખોટું નથી એમાં, કોઈ નેગેટિવ પોઈન્ટ નથી. તમે ઇરિગેશનમાં સિલેક્ટ થયા હતા, બરાબર, પણ તમને છે ને કાઉન્ટર સવાલ એવા આવશે કે તમે ત્યાં સિલેક્ટ થયા હતા તો તમે હવે આરએનબીમાં આવવા માંગો છો તો તમે કેવી રીતે, તમે કેમ સીટ બગાડી, ઇરિગેશનની સીટ શું કામ બગાડી અગર તમને અહીંયા મળશે તો આવા જ તમે એવી રીતે આન્સર આપી શકો કે જ્યારે ઇરિગેશનનું એક્ઝામ આવી હતી ત્યારે આરએનબી નું જે કઈ સ્કેડ્યુલ બહાર નતું, બરોબર, એટલા માટે મેં ઇરિગેશનની તૈયારી કરી અને એનું એક્ઝામ આપી. અને ઇરિગેશનથી એવું કોઈ ખાસ પ્રોબ્લેમ નથી, એટલા માટે મેં એને જોઈન કર્યું હતું. તો મારો પ્રાઇમ ગોલ જે છે, મોસ્ટ મેઇન ગોલ એ આરએનબી છે, એટલા માટે હવે હું સ્ટુડન્ટ છું. બરોબર, તમે એ રીતે આન્સર આપી શકો. તમે ટાઈમનું યુટિલાઇઝેશન કરવા 2-4 સારા પોઈન્ટ બોલી દેવાના પોઝિટિવ. આ ત્રીજી પ્રોફાઇલ થઈ ગઈ, બરાબર. તો આ રીતના તમે તૈયારી કરો. અને 20 દિવસ છે તો 20 દિવસમાં મેઇન છે ને પેલા બેસીને એક દિવસ તો આઈડેન્ટિફાઈ કરો આ સબ્જેક્ટમાંથી મારે શું વાંચવાનું, આ સબ્જેક્ટમાંથી શું વાંચવાનું. પહેલું સબ્જેક્ટ આઈડેન્ટિફિકેશન. ખાસ સબ્જેક્ટ આઈડેન્ટિફિકેશનમાં મારા મત મુજબ એક તો ટ્રાન્સપોર્ટ છે, અને ટ્રાન્સપોર્ટમાં બધું જ આવી ગયું, એકલું હાઈવે નહીં. બીજું છે આરસીસી, બીજું બિલ્ડિંગ મટીરિયલ્સ કન્સ્ટ્રક્શન. આ 3 ખાસ, આ 3માંથી મેજર સવાલ 80% સવાલ જોવા મળશે, બરાબર. આપણે પેલા અપવાદની વાત નહીં થતી, એક્સેપ્શન હોય કે ઇરિગેશન બી પૂછે, એફએન બી પૂછે,
દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ આ 3 સબ્જેક્ટમાંથી 80% ઇન્ટરવ્યુ રહેશે તમારી પાસે. અને બેઝિક સવાલ જ છે, મેં જોયા છે જ્યાં સુધી ફ્રેશરની પ્રોફાઇલ જે બેઝિક સવાલ છે અને બધું જ આપણે જે ક્લાસમાં કરાવ્યું છે એમાંથી કવર થઈ જાય છે. એ ત્યાં લગી સુધી જોયું છે, બધું જ કવર થઈ જાય. તો તમે એ 3 સબ્જેક્ટ પર ખાસ ફોકસ કરો, બરાબર. પછી કન્સ્ટ્રક્શનની મેથડ્સ, ડિમોલિશન મેથડ્સ આ બધું પૂછતા હોય. R&D છે એટલે બીજું તમને પૂછવાના ચાન્સીસ છે ને મટીરિયલ્સ વિશે રહેશે, પ્લસ પેલા એના નિયમો વિશે, રૂલ્સ વિશે. કોઈ જેમ કે PMGSY છે, ગ્રામ સડક યોજના છે, પ્રધાનમંત્રી, બધી યોજનાઓ વિશે બી રહેશે ઘણી બધી. સરસ. એ છે એટલે જનરલ પર નહીં જાય, બરાબર. ડેપ્યુટી અને HCN હોય તો જનરલ પર જવાનું ચાન્સીસ છે યોજનાઓ બધું. આમાં એટલું જનરલ પર નહીં જાય. આમાં ટેકનિકલ, મોર ઓવર ટેકનિકલ રહેશે, આર્ટિસ્ટ મેનેજિંગ એક્સપિરિયન્સ. કેમ કે આનું વર્ક ટેકનિકલ લેવલ પર વધારે હોય છે, લેસ ધેન એડમિનિસ્ટ્રેટિવ. એક ક્વેશ્ચન છે એકતા કે 2018 પાસ આઉટ એન્ડ લાસ્ટ 1.5 યરથી બિલિંગ એન્જિનિયરિંગની પ્રાઇવેટમાં જોબ ચાલુ છે, તો 18 પાસ આઉટ કહી શકાય? યસ એકતા. હા સર, ક્વેશ્ચન રિપીટ કરો સર. યસ, ક્વેશ્ચન હું રિપીટ કરું છું. સ્ટુડન્ટનો ક્વેશ્ચન છે કે 18 પાસ આઉટ છું અને 1.5 વર્ષથી બિલિંગ એન્જિનિયરિંગની પ્રાઇવેટમાં જોબ ચાલુ છે, તો 18 પાસ આઉટ કહી શકાય? 1.5 વર્ષથી જોબ કરો છો, Yes. તો તમને જો એમાં એક્સપિરિયન્સ વધારે સારો એવો હોય ને, તમને એના રિલેટેડ જો શું કહેવાય નોલેજ સારું એવું ગેઇન થઈ ગયું હોય 1.5 વર્ષની જોબમાં, તો તમે એ એક્સપિરિયન્સ લાંબો કહી શકો છો કે ચલો 1.5 વર્ષની જગ્યાએ 3 વર્ષ છે, તો તમે 2018 પાસ આઉટ કહો તો એ ચાલશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી એમ. અને પછી તમને એમાંથી ક્વેશ્ચન આવે તો તમારે એ ક્વેશ્ચન સાથે ડીલ કરવા રેડી રહેવું પડે. હવે ઝાલા સાહેબ 2020 પાસ આઉટ, થોડો ટાઈમ ફાર્મિંગ કર્યું એવું કહી શકાય? અને યસ તો કેવા ક્વેશ્ચન આવી શકે અને હોલ ઇન્ટરવ્યુ ઇરિગેશનમાં જઈ શકે? જો કેમ કે ફાર્મિંગ છે ને અત્યારે બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે કે ઘણા બધા કેન્ડિડેટ્સ આવીને ઇરિગેશનમાં તો બોલતા જ છે. મોક ઇન્ટરવ્યુ ની અંદર મેં જોયું છે કે જયારે બેસતો ને મોક ઇન્ટરવ્યુમાં ત્યારે બધા બોલતા. એટલે ફાર્મિંગ જો તમે બોલો છો ને, તો ફાર્મિંગ ની તમને ઓર્ગેનિક ફાર્મિંગ શું છે, નેચરલ ફાર્મિંગ શું આવે છે, એ બંને વચ્ચે ડિફરન્સ થિંગ છે. ઓર્ગેનિક ફાર્મિંગ ઇઝ ડિફરન્ટ થિંગ, નેચરલ ફાર્મિંગ ઇઝ ડિફરન્ટ થિંગ. એ તમને ખ્યાલ હોવો જોઈએ. પ્લસ ગુજરાતની તમને અત્યારે હવે રેનફોલ ચાલુ થશે, તો રેનફોલ પેટર્ન પ્રમાણે તમે કઈ રીતે લ્યો છો. ક્લાઇમેટ ચેન્જ ઉપર પણ ઇન્ટરવ્યુ જઈ શકે છે તમારું, કે ફાર્મિંગ ઉપર ક્લાઇમેટ ચેન્જની શું ઇમ્પેક્ટ પડી છે. એટલે તમારે 50% ક્વેશ્ચન ફાર્મિંગ સાથે, આ બધા ક્વેશ્ચન સાથે તમારે ટેકલ કરવા રેડી રહેવું પડશે. પછી એવું પૂછશે કે ફાર્મિંગ માટે કઈ સોઇલ સારી છે, તો બ્લેક કોટન સોઇલ ફાર્મિંગ માટે સારી છે. પણ જો તમે કન્સ્ટ્રક્શનની વાત કરો ને, તો ફાર્મિંગ એ બ્લેક કોટન સોઇલ સૌથી ખરાબ વસ્તુ છે. તો તમે એ રીતે ક્વેશ્ચન તમારે આવી શકે છે. કેમ કે સેમ મને R&B મારું ઇન્ટરવ્યુ હતું ને, ત્યારે મને પૂછ્યું હતું કે કન્સ્ટ્રક્શન માટે સૌથી ખરાબ સોઇલ કઈ, તો મેં કીધું બ્લેક કોટન સોઇલ. તો કે બ્લેક કોટન સોઇલ કયા કયા પાક માટે સારી, તો મેં કીધું મગફળી એટલે કપાસ માટે. એટલે તમે ઇન્ટરવ્યુ ચાલતું તો R&B નું, ત્યાંથી મગફળી કપાસ ઉપર પણ ક્વેશ્ચન વયા જઈ શકે છે. એટલે જો ફાર્મિંગ બોલો છો તો એનું આસપાસનું થરલી તમારે તૈયાર કરી લેવું કે ફાર્મિંગની આસપાસ શું આવી શકે છે, તો તમારે બોલવું, ડેફિનેટલી બોલવું છે. એક વસ્તુ તમે એક એક્ટિવિટી કરો છો રીડિંગ સાથે સાથે, તો સારી વસ્તુ જ છે. અને એક મારે કલ્પિત વાત કરી હતી, એને મારે એડ કરવું છે કે જનરલી આમાંથી છે ને મેજરલી બધા મેં કેન્ડિડેટ સાથે મારે હમણાં વાત થયા છે કે કોઈક AMC માં જોબ કરે છે અને 4-5 મહિના થયા છે, કોઈક મ્યુનિસિપલ એન્જિનિયરમાં જોબ કરે છે અને 3-4 મહિના થયા છે, કોઈક બીજા GSSL માં લાગ્યું છે અને 4-5 મહિના નીચે થયા છે. આ 3-4 ક્વેશ્ચન સાહેબ એ જ છે, બરાબર? એનો જવાબ આપો. સરસ, 3 મહિનાનો અનુભવ છે. હા, તો મારું પર્સનલ એવું સજેશન છે કે લેસ ધેન 6 મંથ એક્સપિરિયન્સ હોય ને, 6 મહિના કરતા ઓછો અનુભવ હોય તો મારા મત મુજબ બોલવું જોઈએ નહીં. કા તમારે મેન્શન જ કરી દેવો જેટલો શોર્ટ બને એટલો, કે સર મારી પાસે 1.5 મંથનો એક્સપિરિયન્સ છે, કે શોર્ટ ટર્મ જેટલો કરીને બોલી શકો એટલો બેટર. અને જો તમે એગ્રી હોય અને તમે પોતે કોન્ફિડન્સ હોય તો ના બોલો તો વધારે સારું. કેમ કે 6 મહિનાની એક્સપિરિયન્સ ની અંદર તમને કાંઈ વસ્તુ ખબર પડી નહીં હોય. અને તમે જો બોલશો ને મ્યુનિસિપલ એન્જિનિયર, એટલે સામે મ્યુનિસિપલ એન્જિનિયર ને એની પાસે ઘણી બધી નોલેજ હશે, કેમ કે એની લાઈફ દરમિયાન એને કાંઈક ને કાંઈક મ્યુનિસિપલ એન્જિનિયર ટચમાં આવ્યું હશે કે એની શું વર્ક પ્રોફાઇલ છે, એને શું કર્યું છે. AMC એના ટચમાં આવ્યું હશે કે AMC શું કામ કરે છે, GSSL માં એને ખબર હશે શું કામ કરે છે. તો પછી ક્વેશ્ચન પૂછે અને તમે પછી થોડાક મૂંઝાઈ જાઓ કે પછી સ્ટ્રેસમાં આવી જાઓ, એ વસ્તુ ના થવી જોઈએ તમારી પાસે. ત્યાં પછી તમારે પહેલેથી પ્રિપેર કે 1-2 ક્વેશ્ચન આવશે ને તો ચાલો મને 80% ટેકલ કરું તેનાથી પ્રોબ્લેમ નથી. બાકી મારી પર્સનલ સજેશન છે કે લેસ ધેન 6 મહિના અનુભવ હોય
તો અનુભવ બોલવો જ નહીં. ફ્રેશર તરીકે જ જાઓ. 6 મહિના કરતા ઓછો હોય, 6 મહિના કરતા વધારે હોય, સારું કામ કરેલું હોય તો ડેફિનેટલી બોલો. બરાબર. બીજો એક સરસ ક્વેશ્ચન છે, કોને જવાબ આપવો છે? આપણે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું ઇન્ટરવ્યુ છે અને સ્ટુડન્ટે છે ને વોટર રિસોર્સમાં માસ્ટર્સ કર્યું છે, તો શું કહેવાય? અને માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે ને પરેશ? હાલ જ તારું માસ્ટર્સ કમ્પ્લીટ થયું છે. તો આ બાબતમાં અ, જો એનો આન્સર ફોર્મ કરવો પડે. અગર આન્સર આપવો હોય, એને અગર કહેવું હોય કે માસ્ટર્સ કરેલું છે, તો આન્સર એને ફોર્મ કરવું પડે કે શું કામ માસ્ટર્સ કર્યું હતું એને, અને હવે એને શું કામ જવું છે આરએનબી ડિપાર્ટમેન્ટમાં. કારણ કે બંને કોન્ટ્રાડિક વસ્તુ છે. સેમ સિચ્યુએશન મારી જોડે બની હતી. મેં માસ્ટર્સ કીધું હતું સ્ટ્રક્ચરમાં અને મારું ઇન્ટરવ્યુ હતું ઇરિગેશન, તો સેમ ઓપોઝિટ થઈ ગયું. તો મેં એનો આન્સર એલિગન્ટલી એને આપ્યો હતો એકદમ સારી રીતે કે મારે સ્ટ્રક્ચરમાં ઇન્ટરેસ્ટ છે અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર બી સ્ટ્રક્ચરલ વર્ક આવે જ છે, એટલા માટે થઈને હું અત્યારે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ જોઈન કરું છું. પછી એમને મને પૂછ્યું કે તમે આગળ જઈને આરએનબી ડિપાર્ટમેન્ટ આવશે તો તમે જોઈન કરશો? શ્યોર જોઈન કરીશ, કેમ કે મારો ઇન્ટરેસ્ટ સ્ટ્રક્ચરમાં છે ને, એમાં સ્ટ્રક્ચર વર્ક વધારે છે. તો તમે અત્યારે પછી આની સીટ બગાડશો કે શું છે, એનો બી એમણે મને સવાલ પૂછ્યો. એટલે કીધું નહીં, અત્યારે આરએનબી ડિપાર્ટમેન્ટની કોઈ વેકેન્સી નથી, એટલા માટે હું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ જોઈન કર્યું અને મને એમાં બી ઇન્ટરેસ્ટ છે. તો એમને બધું બેલેન્સ લાગ્યું. તો બેલેન્સ આન્સર આપો તમે, ન્યુટ્રલ, તો સારું રહેશે. અને મને નહીં લાગ્યું કે એના કારણે કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવ્યું હોય મારા માર્ક્સમાં. સરસ. તો બીજો એક ક્વેશ્ચન આન્સર કઈ ક્રિએટ કરવો પડે, અથવા તો નહીં તો છે ને એને માસ્ટર્સ કહેવાનું જ નહીં, એવું થાય. એટલે સેમ અક્ષય મારે એવું થયું. કોન્ફિડન્સ ના હોય તો માસ્ટર ના કહેવું. જો હોય તો, કારણ કે સેમ હેતલ ને ક્રીના જોડે કેસ હતો કે હેતલે નતું કીધું ને ક્રીનાએ કીધું હતું કે માસ્ટર કર્યું છે. બંનેમાંથી કોઈના ઇન્ટરવ્યુમાં કોઈ ફરક નહીં પડ્યો, એમને જાતે જ ગાઈડ કર્યું છે ઇન્ટરવ્યુ. ઓકે. જેમ ઝાલા સાહેબે કીધું છે કે આ છોકરાઓ 3-4 મેસેજ કરે, સર અમારો 2-3 મહિનાનો જ એક્સપિરિયન્સ છે, ના કેવું જોઈએ કે કેવું જોઈએ, એમાં કન્ફ્યુઝન છે કે GWSS 3 મંથનો અનુભવ કહેવાય GWSSB નો? ના, બિલકુલ બી ના કહેવાય. 3 મંથનો અનુભવ છે ને, એનામાં તમે બહુ જ ઓછી વસ્તુ તમે શીખ્યા હશો. અથવા તમારે બોલવું હોય તો જસ્ટ મેં આ ડિપાર્ટમેન્ટ જોઈન જ કર્યું છે, 1 મહિનો થયો છે કે 1.5 મહિનો થયો છે, ટાઈમ પીરિયડ કા 2 મહિનો થયા છે. ટાઈમ પીરિયડ શોર્ટ કરીને જ બોલો, કેમ કે તમે બોલશો અને તરત જ સામેથી ઇન્ટ્રોડક્શન છે ને, ઇન્ટ્રોડક્શન એમાં તમારું 80% ઇન્ટરવ્યુ તમારું ન્યા જ જાય છે કે જે વસ્તુ તમે ઇન્ટ્રોડક્શનમાં બોલશો, માસ્ટર્સ બોલશો તમે કે તમારો જોબ એક્સપિરિયન્સ બોલશો, એટલે તમારા ક્વેશ્ચન ત્યાંથી આવવાની સંભાવના વધી જાય છે. પછી એનાથી એક્સપેક્ટેશન એવી છે કે આ GWSSB માં ક્યારે ગયો હશે કે જ્યારે GWSSB ની પ્રિલિમ્સ આપી હશે, GWSSB નું ઇન્ટરવ્યુ ક્રેક કર્યું હશે, એની પાસે GWSSB નું પૂરતું સારું એવું નોલેજ છે અને 2 મહિનાથી જોબ કરે છે. એટલે એની અંદર એના ક્વેશ્ચન છે ને થોડાક એઝ અ ફ્રેશર કરતા હાઈ લેવલના ક્વેશ્ચન આવશે. એમાં ટેકલ કરી દે છે 60 થી 70%, ત્યાં સુધી ઇસ્યુ નથી. પણ ખાલી ઓનલી 10-20% યસ બોલે, પછી નો સર, નો સર, નો સર જ બોલવું પડે મેજરલી ક્વેશ્ચનમાં, તેના કારણે વધારે ખરાબ ઇમ્પેક્ટ આવી શકે છે. એટલે કાં તો જો 3 મહિનાનો એક્સપિરિયન્સ છે તો ફોકસ ઈ જ રાખો કે એક્સપિરિયન્સ પ્રોપરલી થરલી વાંચી લો, અથવા ન બોલો. આ વસ્તુ કરીને જ આવી જોઈએ. બાકી લેસ ધેન 6 મંથ કરતા ઓછું હોય તો ન જ બોલવું જોઈએ, મારું પર્સનલ એવી સજેશન છે. મારે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં એક્સપિરિયન્સ છે સર, જો હું એ કહું તો મને એના પર જ બધા ક્વેશ્ચન આવશે કે પછી રેગ્યુલર સબ્જેક્ટમાંથી પણ પૂછી શકે? 50-50 છે પ્રોબેબિલિટી. આમ ગણો તો 70-30 છે, કેમ કે મારો એક ફ્રેન્ડ છે, એને એક્સપિરિયન્સ બોલ્યો હતો, તો એને આખા ઇન્ટરવ્યુમાં એક્સપિરિયન્સ સિવાય બધું ક્વેશ્ચન પૂછેલા છે. એક સેમ ટુ સેમ બીજા મિત્ર છે, એને એક્સપિરિયન્સ બોલ્યો તો આખું ઇન્ટરવ્યુ એક્સપિરિયન્સ બેઝ જ છે, એટલે બંને સિલેક્ટ થઈ ગયા છે. પણ તમારે પછી એવું ફિક્સ માઇન્ડ સેટ રાખીને નહીં જવાનું કે હું એક્સપિરિયન્સ બોલીશ તો મારું ઇન્ટરવ્યુ પહેલેથી ફિક્સ થઈ ગયું છે, કેમ કે પેનલ ઉપર આધાર રાખે છે કઈ પેનલ આવે છે તમારી. અમુક પેનલ એવી હોય છે કે ચાલો આ ઇન્ટરવ્યુ બોલ્યો, એક્સપિરિયન્સ બોલ્યો છે, અમે એને ચેક કરીએ કેટલું એક્સપિરિયન્સ છે. અમુક પેનલ એવો આઈડિયા આવી જતો હોય કે આ છે ને આમાંથી ક્વેશ્ચન પૂછાવા માંગે છે, એટલે અમુક વાર એ પેનલ એવું છે કે એના સિવાયનું બીજું બધું ચેક કરતી હોય છે કે આમાં તો એક્સપિરિયન્સ છે પણ એના સિવાય બહારની વસ્તુ કેટલી આવડે છે, એ વસ્તુ ચેક કરતી હોય છે. એટલે તમારે એક્સપિરિયન્સમાં છે ને 60-70% વાંચવું, સાથે સાથે બીજા સબ્જેક્ટ છે જેમ કલ્પિત સરે વાત કરી, બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, સ્ટ્રક્ચર, RCC, એ બધા સબ્જેક્ટો તમારે સાથે સાથે ક્લિયર કરવાના જ છે. એક્સપિરિયન્સમાં થરલ થઈ ગુડ, પણ બેઝિક્સ તો તમારે ક્લિયર કરવાનું છે રેગ્યુલર સબ્જેક્ટનું. ઓકે. 2 સળંગ ક્વેશ્ચન આવ્યા છે કે ઇરિગેશન 100માં પાસ ઓલરેડી છે, તો શું એ કહેવું જોઈએ? અચીવમેન્ટ કહેવાય છે.
હવે કોઈ બી એક્ઝામ તમે ક્લિયર કરી છે તો એ કહેશો તો પ્લસ પોઈન્ટ મળશે એઝ કમ્પેર ટુ ફ્રેશર્સ. એ સારી વસ્તુ છે. ઓકે. એનાથી ક્વેશ્ચન્સ બીજા પૂછી શકે હાઈ લેવલ. એટલું હાઈ લેવલ નહીં જોઈએ મને લાગે ત્યાં સુધી, કેમ કે આ એક અચીવમેન્ટ છે, તો તમે અચીવમેન્ટ નહીં કહો તો પોઝિટિવ ઇમ્પેક્ટ નહીં આવે. તો પ્રેશરમાં અને આપણામાં કોઈ ફરક નહીં દેખાય. આપણી પાસે ઓલરેડી એક અચીવમેન્ટ છે તો કેવી જ જોઈએ purely. અને ફ્રેશરમાં સર એરિયા વાઇડ થઈ જશે. તો તમારો આવી રીતે તમે ક્યાંય સિલેક્ટ થયેલા હશો, એટલીસ્ટ ફ્રેશરમાં કોઈ બી એરિયા આવી શકે. ઓલું તો બી થોડું કન્ફાઇન થશે કે ચલો ઇરિગેશનમાં સિલેક્ટ થયા છે તો એ વસ્તુ એવું નથી કે સાવ નથી આવડવાની. ઓલામાં તો ચાન્સીસ Yes. રહેશે કે તમે બ્રિજનું પૂછ્યું ને બ્રિજનું કશું કર્યું જ નથી, કશું આઈડિયા જ નથી, તો એમાં સડન 10 ક્વેશ્ચનમાં ના પાડવી પડશે. તો એના કરતા બેટર છે કે ઇરિગેશનમાં થોડું તો ફાવશે ને એને એક્સપિરિયન્સ છે તો. અને બીજું કે છે ને એક સર એની પર્સનાલિટી અલગ ડેવલપ થઈ જાય. જે હા. ઇન્ટરવ્યુ છે ને એના માઇન્ડમાં કે આને એક્ઝામ ક્લિયર કરી છે અને એક ફ્રેશર છે, તો બંનેની જે આઈડેન્ટિટી હોય ને આપણા માઇન્ડમાં અલગ બદલાઈ જાય. તો એ સારી વસ્તુ છે કે કોઈ સામે ઓફિસર હોય તો એ પ્રમાણે લોકો રિએક્ટ કરે, કોઈ ફ્રેશર છે તો એ પ્રમાણે રિએક્ટ કરે. કોઈ બી એક્ઝામ હોય. સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે રમ્યા હોય તો બોલાય? 100% ડેફિનેટલી બોલે, ડેફિનેટલી કેવું જ બોલે. જોઈએ. બે પેનલ કોની હશે એના વિશે કઈ માહિતી શું કહે છે? ડિટેલમાં બોલ. બે પેનલ કોની, આપણે બે પેનલ કોની હશે એના વિશે કોઈ માહિતી? હવે એક જણા લખે છે કે સર કે હું વાંચું છું પણ કોન્ફિડન્સ નથી આવતો બોલવામાં, એના માટે શું કરવું જોઈએ? હોલિસ્ટિકના મોક ઇન્ટરવ્યુ અટેન્ડ કરજો, એક બે ઓનલાઈન કરજો અને ઓફલાઈન બી કરજો. અને ફ્રેન્ડ્સ જોડે એવું હોય ને તો હા ઇન્ટરનલ બી ઇન્ટરવ્યુ ને એવું લેવું દિવસમાં એકવાર, બહુ ફરક પડશે. કલાકની પ્રેક્ટિસ કરવી, ડેલી કલાક રાખવું હા. કે ઓનલી સ્પીકિંગ નો વાત કરવી. છેલ્લે કોઈ ના મળે તો આરિસા સામે ઉભું રહી, અને જો ફ્રેન્ડ સાથે વાત કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. ગ્રુપ ડિસ્કશન ઇન્ટરનલી 3-4 જણાનું નાનું ગ્રુપ બનાવવાનું અને ડિસ્કશન કરવાનું. અને ગમે ત્યાંથી કોઈ બી ક્વેશ્ચન્સ ઉઠાઈને કોઈ બી ગમે તે ક્વેશ્ચન પૂછે એનો આન્સર આપવાનો ટ્રાય કરો. એવી રીતે ગ્રુપ ચેટ કરો. હવે આપણે એક્સપિરિયન્સ કર્યું છે, તો જે ફ્રેશર છોકરા છે ને એ ચેટમાં થોડા બગવાઈ ગયા છે કે સર અમે તો ફ્રેશર છે, અમારો તો કોઈ એક્સપિરિયન્સ નથી, તો અમે ના કોઈ સિલેક્ટ ટેન્શન થાય. નહીં. ના, કોઈ ટેન્શન હું નહીં સિલેક્ટ પડે. થઈ ત્યારે હું સિલેક્ટ થઈ ત્યારે હું ફ્રેશર જ હતી. ફર્સ્ટ હું બી ફ્રેશર જ હતો. ટ્રાય અને યસ 58 પૂછે માર્ક્સ છે. હતા. ફ્રેશર ને તો ઉપરથી સર સિલેક્શન ચાન્સીસ વધારે છે મારા ખ્યાલથી. હા, ડેફિનેટલી ફ્રેશરના ચાન્સીસ ઓલવેઝ વધારે, ઓલવેઝ. ફ્રેશર હશે તો હા તમારા શું કહેવાય યર બી ઓછા હશે કે તમે હમણાં પાસ આઉટ થયા છો, તો એ અલગ જ ઇમ્પેક્ટ છે. એની બી અલગ ઇમ્પેક્ટ છે. પછી અચ્છા યસ એસકે પટેલ સર, નલિન સર કે પેલા મેડમ, એટલે મોક ઇન્ટરવ્યુમાં ત્યાં પેનલ કોણ હશે તો અમને ખબર નહીં, પણ એસકે પટેલ સાહેબ ને તો રહેવું જોઈએ. જો આરએનબી નું ઇન્ટરવ્યુ છે એટલે હાઈલી ચાન્સીસ છે કે નલિન સર બેસવાના હશે. અને સેકન્ડલી એસકે પટેલ સાહેબની પ્રોબેબિલિટી પણ સારી છે, કેમ કે એસકે પટેલ સાહેબ હા. આરએનબી બેકગ્રાઉન્ડ માંથી આવ્યો છે, એટલે આ બે માંથી એક હોવાની પ્રોબેબિલિટી વધારે છે. પછી આશા મેડમ બેસે એ અલગ સિનારીઓ છે, બાકી આ બે માંથી એક પેનલ તો ડેફિનેટલી હશે. એક ક્વેશ્ચન આવ્યો કે ગ્રુપ બી ના હોય, મિરર માં બી ફરક ના પડે તો? રેકોર્ડ કરો, રેકોર્ડ, યસ. મોબાઈલમાં રેકોર્ડ કરીને સાંભળો. મોબાઈલમાં ફ્રન્ટ કેમેરો ચાલુ કરીને રેકોર્ડ કરીને પોતાને સંભળો. બીજો એક સવાલ આવ્યો છે સરસ કે સાહેબ નોનટેક પૂછાશે? પૂછે છે ઓછું એ છે. ઓછું આરએનબીમાં ઓછો ચાન્સીસ છે નોન ટેકનો. કરંટ અફેર્સ રિલેટેડ થોડું બધું. કેવું કરંટ અફેર્સ? જેમ કે હું વાત Election. કરું, મારું ઇન્ટરવ્યુ હતું 2019માં. યસ, ઇલેક્શન પૂછશે. મને એવું પૂછ્યું હતું કે અત્યારે કન્સ્ટ્રક્શનની નવી કઈ ટેકનોલોજી આવી છે, હા. ન્યૂ કન્સ્ટ્રક્શનના કયા મટીરિયલ યુઝ થાય છે, અત્યારે તમારે કયા ફાઈબર્સ યુઝ થાય છે, કે તમારી કઈ ટેકનિક 3D પ્રિન્ટર આવ્યું છે કે નહીં, એઆઈ નો તમારું કઈ રીતે યુઝ કરી શકો છો તમારી ટેકનોલોજીની અંદર. એટલે આ રિસેન્ટમેન્ટ એડવાન્સમેન્ટ જે આવે છે ને ઇન સિવિલ એન્જિનિયરિંગ, એના રિલેટેડ થોડા ક્વેશ્ચન પૂછી શકે છે. પ્લસમાં હમણાં જે બન્યું છે સિગ્નેચર બ્રિજ આપણે સુદર્શન સેતુ દ્વારકામાં, એના રિલેટેડ ક્વેશ્ચન છે. એટલે ઈ કરંટ રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે તમારે જનરલ. Expressway ના projects. એક્સપ્રેસ વે જે પ્રોજેક્ટ છે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નું ગુજરાતનો સ્ટ્રેચ ચાલુ છે બરોડા પાસે કામ, એના ક્વેશ્ચન પૂછી શકે છે. જો ધડ ધડ ખાસ જે ક્વેશ્ચન તમારે ત્યાં કોડ આપે છે ને જે 3 આંકડાનો, એ ખાસ તમને આપે ને તરત જોવાનું કે આની પરથી કઈ વસ્તુ, ધારો કે સીએ કોડ આવ્યો તમારો, તો તમારે સમજી લેવાનું કે આની પરથી તમારો ક્વેશ્ચન આવશે એ રીતે. તો એ કોડને તમારે થોડું બહાર બેઠા બેઠા વિચારવાનું કે આ કોડનો કોઈ મતલબ તો નથી ને, આ કોડનું કોઈ ફૂલ ફોર્મ તો નથી થતું ને. એક વસ્તુ ધ્યાન રાખવું. હા. એક છે ને જો ધડ ક્વેશ્ચન આયા છે કે આ 2-3 જણના ક્વેશ્ચન છે કે સાહેબ આગળ ઇન્ટરવ્યુ આપેલા છે પણ સર સિલેક્ટ થયા નહીં, તો શું એ બોલવું કે નહીં બોલવું?
કેવું જોઈએ? એવું કેમ નહીં, સિલેક્ટ એવું નહીં થયા ને? એકચ્યુઅલી નથી બોલવાનું. કે આગળ ઇન્ટરવ્યુ આપેલા છે પેલો અ, કહે છે બંને reason બોલાઈ હોવું વસ્તુ જાય તો જો રીઝન હોવું જોઈએ તમારી પાસે કે તમે કેમ સિલેક્ટ નહીં થયા. તમને એક્ઝેક્ટલી આપણાને આઈડિયા યસ તમે એને જસ્ટિફાઈ કરી શકો. જો તમે બોલો છો તો તમે એમાં પછી ટેન્શનમાં ન આવી જવા જો હું ફેલ છું તો ત્યાં તમે ઇમોશનલ ન થઈ જવા છે કે કેમ ફેલ તેના પાછળ તમે જસ્ટિફાઈ કરી શકો છો કે ત્યારે મારી પ્રિપેરેશન ઓછી હતી, કદાચ ત્યારે મારું પ્રિલિમમાં રીડિંગ ઓછું હતું, પણ એના કરતા હું અત્યારે અપડેટ વર્ઝન થઈને આવ્યો છું કે મારામાં કંઈક અપડેશન થઈને આવ્યું છે, એટલે એ તમે જસ્ટિફાઈ કરી શકવા જોઈએ. અને તમને એવું લાગતું હોય કે હું ત્યાં ટેન્શનમાં આવી જઈશ કે સ્ટ્રેસમાં કે થોડુંક મૂંઝાઈ જઈશ, તો ના બોલો. તમે જે વસ્તુ ત્યાં બોલો છો ઇન્ટ્રોડક્શનમાં એક્સપિરિયન્સ બોલો કે તમે તમારો પાસ્ટ રહી ગયા છો, સિલેક્ટ નથી થયા, કોઈ પણ વસ્તુ બોલો, તમે તમારી વસ્તુ જસ્ટિફાઈ કરી શકવા જોઈએ. જેમ કીધી મેડમે કે 2018 બોલો છો, 2018 બરોબર ગુનો નથી, પણ તમે ત્યાં જસ્ટિફાઈ કરી શકવા છો કે 2018 થી 24 દરમિયાન તમારામાં શું આવ્યું. પછી તમને એડવાન્સ લેવલના ક્વેશ્ચન પૂછે તો તમારે ટેકલ થઈ જવા છે. પછી તમારી ફ્રેશર જેવી એક્સપેક્ટેશન ના હોય કે તમને બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછે. એટલે જે બી બોલો, કદાચ બોલો છો કે હું આમ પેલા ઇન્ટરવ્યુ રહી ગયો, તમને ક્વેશ્ચન પૂછશે કેમ રહી ગયા હતા, એના પાછળના શું કારણ હતા, એ તમે જસ્ટિફાઈ કરી શકવા જોઈએ જે બોલો એમાં છો ઇમ્પ્રુવમેન્ટ તે. આવ્યા કે નહીં એમ. કેમ કે there is always chance of યસ improvement. તમે ઇમ્પ્રુવમેન્ટ ભાવેશ આવ્યા કહે કે છે નહીં એ બધું. ઓફલાઈન મોક આવો દેવું આવવું હોય તો આવી શકાય એકેડેમી પર. યસ, આવી શકો છો. એક બીજો સ્ટુડન્ટ છે સર, 2020માં પાસ આઉટ હોય, એ પણ પેલું જ ઇન્ટરવ્યુ હોય તો સર ફ્રેશર જેવા જ ક્વેશ્ચન આવશે કે હાઈ લેવલ? 2020 પાસ આઉટ છે અને પહેલું ઇન્ટરવ્યુ છે. તો શું જેવા જ આવે, એક્સપિરિયન્સ નથી ને. હા, 2020 પાસ આઉટ જ છે, એમનું પહેલું ઇન્ટરવ્યુ છે અને Fresher જેવા જ આવે. ત્યાંથી તૈયારી જ કરે છે ને ભગીરથ જાની. એમને એવું કેવું જોઈએ કે હું આરએનબી ની તૈયારી કરું છું. ઓકે ઓકે, પરફેક્ટ. અને કે છે કે સાહેબ અત્યારે જે રાજકોટમાં ફાયરની ઘટના થઈ છે એ પૂછાઈ શકે પૂછાઈ શકે, કે ડિટેલ સ્ટડી કરવો જોઈએ. કારણ કે એમાં બહુ બધા ડિપાર્ટમેન્ટનો રોલ આવે. એમાં ફાયર સેફટી થી લઈને નાની નાની બધી જ આગળ વસ્તુઓનો. તો એ આગળ બી થોડુંક બન્યું તો સુરતમાં કેસ સથવારા પાસે, હમ. તો આવું તો જો એ ડિટેલ ભેગી કરેલી હોય તો કામ લાગી. હા, ઇન્ટરવ્યુ એવું છે તમને અનપ્રેડિક્ટેબલ તમારા કહી દીધું. હા, કે તમે ગવર્મેન્ટમાં હો, તમે એ પોઝિશન પર હો, તો એ તમારો શું રોલ બને એ વસ્તુમાં, એવી રીતે બી ક્વેશ્ચન આવી શકે. એક જણનો છે ઇલેક્શન સવાલ. પણ બંધારણ પણ ક્વેશ્ચન આવશે કે ઇલેક્શન પર આવશે ક્વેશ્ચન? હા, યસ યસ આવી શકે છે. કેમ કે આ વખતે ઇલેક્શનમાં ઘણું બેલેન્સ જોવા મળ્યું છે. મતલબ ઓકે. ઘણા બધા બીજા બી સવાલ. બીજો એક સવાલ છે, સરસ સવાલ છે. એ છે કે 2019 પાસ આઉટ છું, એટલે કલ્પિત સર અને એકતા મેડમ સાથે જ પાસ આઉટ થયા છો અને આગળના 3 ઇન્ટરવ્યુ આપ્યા છે, સિલેક્ટ નહીં થયો, તો કેમ સિલેક્ટ નહીં થયો અને જસ્ટિફાઈ કઈ રીતે કરવું? હા, ઇન્ટ્રોડક્શનમાં છે ને, મેં આની પહેલા 3 ઇન્ટરવ્યુ આપ્યા છે, એ બોલવાનું કોઈ જરૂર નથી. બરોબર, એ તમને કદાચ ઇન્ટરવ્યુઅર સામેથી ક્વેશ્ચન પૂછે કે આની પહેલા તમને ઇન્ટરવ્યુનો એક્સપિરિયન્સ છે, ત્યારે તમારે એ વસ્તુ કહેવાની આવે કે હા, મારે આની પહેલા મેં 3 ઇન્ટરવ્યુ આપ્યા છે, જેમાં સફળતા મળી નથી. એ રીતે પછી તમને એમાંથી કઈ કાઉન્ટર પૂછે કે કેમ સફળતા નથી મળીને, તો એ બધા ક્વેશ્ચન ત્યારે જાય, બાકી સામેથી કહેવાની કોઈ જરૂર નથી કે મેં બરાબર. આટલા યસ, ઇન્ટરવ્યુ આપ્યા છે. હા, ઇન્ટ્રોડક્શનમાં છે ને, ઇન્ટ્રોડક્શનમાં મેઇનલી એ લોકો જનરલી તમને બે વસ્તુ પૂછતા હોય કે તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે ને એક્સપિરિયન્સ શું છે. 80% આ સવાલ હોય અને ખાલી 20% કદાચ ઇન્ટ્રોડક્શન આપો એવું હોય. પણ છતાં બી આપણે બે જ વસ્તુ બોલવાની, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને એક્સપિરિયન્સ. પ્રોજેક્ટ બી નહીં, કશું જ નહીં બોલવાનું આ સિવાય. દરેક પ્રોજેક્ટ બી નહીં. ઇન્ટરવ્યુમાં હા, દરેક મતલબ જે વખતે બી આ વખતે સેશન રાખે છે ઇન્ટરવ્યુ, બધાને મેં આવું જ કીધું છે કે તમે ખાલી બે જ વસ્તુ બોલો, એજ્યુકેશન શું છે તમારું ને એક્સપિરિયન્સ. બીજું કશું જ બોલવાનું જરૂર નથી. પ્લસ તમને કઈ એક્સ્ટ્રા સવાલ સામેથી પૂછે તો તમે બોલો તો ઠીક છે. રૂ શું કહે છે, બધા ડિપાર્ટમેન્ટનું સ્ટેટ ઇન્વેસ્ટિગેશન ટીમે અગ્નિકાંડમાં નેગેટિવ રિવ્યુ આપ્યો છે, તો નેગેટિવ બોલવાનું? નહીં બોલવાનું, ગવર્મેન્ટનું નેગેટિવ નહીં બોલવાનું. નેગેટિવ તો નહીં બોલવાનું બને ત્યાં સુધી. ઇન્ટ્રોડક્શનમાં કોલેજ કેવું કે યુનિવર્સિટી કેવી? યુનિવર્સિટી. બીજા છે સર એક બે સવાલ મને અમુક દેખાય છે ચેટમાં કે અગર એવો સવાલ છે, ઇરિગેશન મૂકીને આરએનબી માં કેમ આવું છે, તો એ તમે કહી શકો તમારો ઇન્ટરેસ્ટ ડિપાર્ટમેન્ટને અને ઇરિગેશન ને આરએનબી ને અલગ કરતા જે પોઈન્ટ્સ હોય, જેમ કે ઓકે. બિલ્ડિંગ છે અને બ્રિજ છે અને સ્ટ્રક્ચર છે, તો એ પોઈન્ટ્સ તમે હાઇલાઇટ કરીને બોલી શકો કે તમને એમાં ઇન્ટરેસ્ટ છે અને બરાબર. તમે એમાં કઈ આગળ કરવા માંગો છો. બરાબર.
પ્લસ બરાબર. બીજો સવાલ એવો છે કે ગુજરાત ક્વિઝ કોમ્પિટિશનમાં ડિસ્ટ્રિક્ટ લેવલ છે તો એક્ઝામ કહેવાય કે નહીં કહેવાય. ડિસ્ટ્રિક્ટ લેવલ છે કહેવાય, પણ તમને ગુજરાત ક્વિઝ કોમ્પિટિશન વિશે બધો આઈડિયા હોવો જોઈએ. સિલેબસ શું હોય છે, કેટલા લોકો કમ્પીટ કરે, બરાબર, બરાબર. અને ડિસ્ટ્રિક્ટ લેવલ પહોંચ્યા તો કેવી રીતે પહોંચ્યા છે, શું પ્રોસેસ છે, હાલમાં કેટલા મેડલ આપે, શું આપે, પ્રાઇઝ મની, બધું બેકગ્રાઉન્ડ મતલબ બધું જ ખ્યાલ હોવો જોઈએ. મને અત્યારે આટલા સવાલ વિચારાય, શાંતિથી બેસીને લિસ્ટ આઉટ કરીએ તો ઘણા બધા સવાલ બને. પછી છે 2022 પાસ આઉટ ને 2 ઇન્ટરવ્યુ આપેલા છે તો કહી શકાય. પૂછે તો કેવાય, હમણાં જ વાત કરી એ પ્રમાણે સેમ આન્સર, બરાબર. Yes, સાહેબ બાકી એક બધા બીજો ક્વેશ્ચન છે. 2018 પાસ આઉટ છું, 2020 થી પોસ્ટ ઓફિસમાં જોબ કરું છું, નોન ટેક ફિલ્ડ છે તો કહેવાય? 2020 થી 18 પાસ 18 આઉટ અને 2020 થી પોસ્ટ ઓફિસમાં જોબ કરે છે અને નોન ટેક જોબ છે, તો શું એ નોન ટેક ફિલ્ડની જોબ છે? કહેવાય તો ને શું? કહેવાય ને. કહી શકાય, કહી શકાય, કહી શકાય. 18 પાસ આઉટ છે તો બેકગ્રાઉન્ડ મતલબ થોડું બી ઇન્કમ બી જોઈએ ને, તો એ રિલેટેડ બી કહી શકાય કે યસ, તૈયારી તો તમે ચાલુ હતી પોઝિટિવ પણ એમાં સાથે કહી સાથે શકાય. ઇન્કમ માટે. હા. ફાઇનાન્શિયલ Definitely કહી સ્ટેબિલિટી શકાય. માટે મેં ચાલુ કર્યું. નર્મદા કેનાલ પર મેટ્રો માટે એક્સ્ટ્રા ડોઝ બ્રિજ વિશે ક્વેશ્ચન પૂછી શકે? હા, કોબા સર્કલ આગળ છે એ ને, યસ. પૂછાઈ શકે. હા, એ પૂછાઈ શકે. કોઈ એવું એકતા આરએનબી રિલેટેડ સ્પેસિફિક કઈ નોટ ટેકનિકલ આવા કઈ હા, જે તારા ધ્યાનમાં આવે છે એવા કઈ ટોપિક કહી શકે? એવું હોય તો જે તારા અમને ધ્યાનમાં હોય, સિગ્નેચર બ્રિજ હું લિસ્ટ હોય. આઉટ કરી રાખીશ. હા, સિગ્નેચર તો ખાસ પૂછાઈ શકે કારણ કે એ તો માર્વેલ છે અત્યારે ગુજરાતમાં, કહી શકાય. ઓકે, તો પૂછાઈ શકે. પછી અત્યારે એક્સ્ટ્રા ડોઝ ની વાત કરી, એ બી પૂછાઈ શકે. બરાબર. આ બીજા રીતે કોઈ બ્રિજ હા. તૂટ્યો તો કોઈ આવે છે એવા ટોપિક તો છોકરાઓને કહી દે કે આવા આ એટલીસ્ટ આ જોઈ લેજો કરીને. પછી અત્યારે બ્રિજ તૂટ્યો હતો શું ને. કહેવાય, અટલ સેતુ જે બોમ્બેમાં બન્યું એ બી 28 કિલોમીટર આઈ થિંક લોંગ છે. એ બી એના વિશે બી જાણીને જવું થોડું ઘણું. ઓકે, પછી બીજા ટોપિક્સ એવું હશે ને તો સર હું ફોરવર્ડ કરાવીશ એકવાર લિસ્ટ ઓકે, આઉટ કરીને. બરાબર ને? પરફેક્ટ એ પરફેક્ટ. ખાલી પછી તો તમે. તમે હા. મોક બી લેવાના છો આ લોકોનું, ત્યારે બી એમને કહી દેજો કે Yes. આજે આટલા બધા ક્વેશ્ચન્સ. રેલવે એન્જિનિયરિંગ પર ક્વેશ્ચન પૂછી શકે? રેલવે પર એઝ સચ મેં કોઈનો ક્વેશ્ચન જોયો છે નહીં, પણ એવું નથી કે ના પૂછી શકે. જેટલાનો કોન્ટેક્ટ પૂછી શકે. થયા છે પૂછી યસ, બી શકે એવું બેસિક કંઈ. ક્વેશ્ચન્સ તો બની શકે. ગેજ વેજ પર કોઈ હા, મને ક્વેશ્ચન પૂછ્યું તો પૂછી ગમે તે. ફીસ પ્લેટ. પૂછી પછી ગમે હમણાં તે શકે. પાલઘરમાં હમણાં પાછું એક્સિડન્ટ બી થયું ને રેલવે નું, એ વિશે ભાઈ પૂછી શકે. રિસેન્ટલી હમણાં પાલઘર પર એક્સિડન્ટ થયો હતો, તો એ વિશે કઈ કાંટ પૂછવું જેને હોય. પૂછતા હોય, હા, પેલા કોનિંગ ઓફ વ્હીલ્સ ને કાંટ, યસ, એવું મેં જોયા છે બિલ questions. કેવા કઈ હા, બેસિક. ડેફિનેશન્સ. યસ યસ યસ. બીજા કોઈના કઈ બી ક્વેશ્ચન હોય લખતા જવો ચેટ સેક્શનમાં. કઈ બી તમારા ઇશ્યુ હોય લખતા જવો, આપણે ડિસ્કસ કરીએ. અને આવતીકાલથી આપણા બેચમાં મૂક્યું જ છે, આવતીકાલથી તમારા મોક ઇન્ટરવ્યુ ઓનલાઈન સ્ટાર્ટ થઈ જશે અને પછી ટૂંક જ સમયમાં તમારા ઓફલાઈન જે છે એ પણ સ્ટાર્ટ થઈ જશે. આરએનબી ડિપાર્ટમેન્ટ કેમ નેશનલ હાઈવે નું કામ કરે છે તો એ NHAI માં ના આવે? છે ને, નેશનલ હાઈવે ના કામ તો NHAI જ કરે છે, પણ એનું એક આપણે જ્યારે એ ગુજરાતમાંથી પાસ થાય ને તો એ આરએનબી ડિપાર્ટમેન્ટ એની દેખરેખ રાખે છે, મેન્ટેનન્સ કરે છે. બાકી કામ NHAI જ કરે. મેન્ટેનન્સ આરએનબી ડિપાર્ટમેન્ટ કરે. ઓકે. એક સરસ ક્વેશ્ચન છે. ઇન્ટરવ્યુના 2-3 વાર લખ્યું છે. ઇન્ટરવ્યુના 1-2 દિવસ પહેલા શું કરવું જોઈએ? જે રિલેક્સ રિસન્ટ રહેવું જોઈએ. કેન્ડિડેટ છે ને, પોતાના પર કલ્પના. હા સર, કલ્પિત સર. મેં પર્સનલી શું કર્યું હતું કે લાસ્ટના 2 દિવસ હતા તો જે મારી પ્રોફાઇલના સેમ વાળા જે છોકરાઓ છે કે છોકરીઓ છે, એને પેલી જે આવતી હતી બાર ટ્રાન્સક્રિપ્ટ, સેમ પ્રોફાઇલ મેચ થતી હોય ઓલમોસ્ટ, એ લોકોને શું સવાલ પૂછ્યા હતા ને બસ ખાલી એ જ જોતો હતો અને એ પ્રમાણે મારા આન્સર ફોર્મ કરતો, કેમ કે ચાન્સીસ છે કે મને આ જ સવાલ પૂછે, અને એવું બન્યું બી હતું. મને 4 સવાલ એવા બેઠા પૂછી દીધા. હોલિસ્ટિક બેચ ના લીધી હોય છતાં મોક આપવા મળશે? હા મળશે. એકેડેમી પર મેસેજ કરી દેજો અથવા મને યા કલ્પિત સર ને મેસેજ કરી દેજો. ઓબ્વિયસલી મોક આપવા મળશે. આ બીજો પાછો ક્વેશ્ચન. ફાર્મિંગ કહીએ તો આખું ઇન્ટરવ્યુ ઇરિગેશન માં જઈ શકે? તારે આખું ઇન્ટરવ્યુ ઇરિગેશન તરફ જ લઈ જવું છે બકા? ના, એવું ફિક્સ નથી. આખો ઘણી ઇન્ટરવ્યુ વાર હશે. આપણે એવું વિચારીએ એવું ઇન્ટરવ્યુ થતું બી નથી. નથી થતું. નથી થતું. આપણે જેમ સ્ટાર્ટિંગના વિચારીએ. ક્વેશ્ચન આવશે, સ્ટાર્ટિંગના ક્વેશ્ચન ફાર્મિંગ રિલેટેડ આવશે. બાકી આખું ઇન્ટરવ્યુ ફાર્મિંગમાં જાય એવું જરૂરી હોતું
નથી કે ભાઈ તમે બોલ્યા ફાર્મિંગ એટલે મારું ઇન્ટરવ્યુ આખું ફાર્મિંગમાં જાય. ઇન કેસ કદાચ તમે બોલ્યા માસ્ટર ઇન વોટર રિસોર્સિસ છે તો તમારે 87% વોટર તરફ જઈ શકે છે. કેમ કે મારું ઇરિગેશન 165 નું ઇન્ટરવ્યુ, એમાં હું બોલ્યો હતો ટ્રાન્સપોર્ટેશનમાં માસ્ટર. તો મારા ઇન્ટરવ્યુમાં 80% ક્વેશ્ચન ટ્રાન્સપોર્ટેશનના હતા, સાથે ઇન્ટર રિલેટેડ કે ભાઈ તમે વિલેજ રોડ બ્રિજ બનાવો છો, એમાં ટ્રાન્સપોર્ટ તમે કઈ રીતે વિલેજ રોડ બ્રિજ બને છે કે પછી સર્વિસ રોડ અને તમારું બીજી બાજુ રોડ આવે છે, બે રોડ આવે, સર્વિસ રોડ ને ઇન્સ્પેક્શન રોડ, એ બંને વચ્ચે શું ડિફરન્સ, એમાં તમે એઝ અ ટ્રાન્સપોર્ટ એન્જિનિયર તરીકે એમાં શું વસ્તુ જોશો. એટલે એવા ક્વેશ્ચન તમારે રિલેટેડ પૂછી શકશે, પણ એવું નહીં કે તમે ફાર્મિંગ બોલ્યા ઇન્ટરવ્યુ જાય. એ માસ્ટર્સ બોલ્યા છો તો ચાન્સીસ છે કે જવાના, બાકી એવું ફિક્સ નથી કે ફાર્મિંગ બોલશો એટલે ઇરિગેશન તરફ તમારું ઇન્ટરવ્યુ ચાલુ જાય. અટલ સેતુમાં કયું ફાઉન્ડેશન યુઝ થયું છે એવો કોઈ ટેકનિકલ સવાલ આવ્યો છે. અટલ સેતુનું ફાઉન્ડેશન પાઇલ જ હશે, પણ કેટલા પાઇલ મીટરની પાઇલ્સ ફાઉન્ડેશન ને બધું છે ટેકનિકલ. તમને જો ડેટા જોતો હોય તો એ હું જરા એની ઉપર મંગાવીને તમને મોકલાવું. બાકી છે પાઇલ, લેક્ચર છે પાઇલ. મસ્ત મૂકેલું છે પાઇલ ફાઉન્ડેશન ને બધું આમાં છે જ આપણું હા, ઓલરેડી ફાઇલ ઉપર છે લેક્ચર અટલ સેતુનું. સર કબડ્ડીમાં સ્ટેટ લેવલ સુધી રમ્યા હોય તો એ ઇન્ટ્રોમાં કહેવાય. હોબી તમારી જો એટલી સારી હોય ને તો કેવી જોઈએ ઇન્ટ્રોડક્શનમાં, એ મારું માનવું છે. એમાંથી એ બહુ સારી ઇમ્પેક્ટ આપે છે, અને નેશનલ પ્લેયર હોય તો કેવું જોઈએ. અને એમાંથી ક્વેશ્ચન બી આવે છે એક બે ટેકનિકલ, કે ડાયમેન્શનિંગ શું હોય છે ને એ બધું, ટાઈમિંગ કઈ રીતે હોય છે ને એ બધું પૂછાઈ શકે. પણ એ તમે રમેલા છો તો તમને આઈડિયા હોય જ છે. પછી એની ઉપરથી તમારું ટીમ સ્પિરિટ કઈ રીતે છે એ રીતે બી થોડા ક્વેશ્ચન ફોર્મ થઈ શકે, એ ભૂલી શકાય. બુલેટ ટ્રેન નું કઈ કન્ટેન્ટ આપજો, એક લેક્ચર લેજો કલ્પિત સર એમ કે છે. પછી બીજો એક ક્વેશ્ચન છે કલ્પિત સર ને. યસ સર. યસ, બુલેટ ટ્રેન પર કઈ સેશન લેજો એવું કહે છે છોકરાઓ. ઓકે, ગોઠવ્યું છે, ડન. હવે મદદનીશ ઇજનેર કરીને કોઈ નામથી આવ્યો છે, એ કહે છે હવે ઇન્ટરવ્યુ પ્રિપેરેશનની સ્ટ્રેટેજી શું રાખવી જોઈએ. પ્રિપરેશનમાં પહેલા સર સબ્જેક્ટથી સ્ટાર્ટ કરવું, કે બધા જે સબ્જેક્ટ છે એકેડેમિક્સ પહેલા ક્લિયર કરી લેવું થોડા દિવસમાં. 20 દિવસ છે તો ફર્સ્ટ 7-8 ડેઝ એમાં ક્લિયર કરી લેવા સબ્જેક્ટ્સ બધા પ્રાયોરિટી વાઇઝ. પછી સેકન્ડ પાર્ટ જે છે એમાં યોજના બધી રેડી કરવી કે જે કંઈ પૂછાઈ શકે એમ છે. થર્ડ જે છે પ્રેક્ટિકલ સવાલ થોડા જોવા. 3 સ્ટેજમાં કરે તો રેડી થઈ જાય ત્યાં સુધી. એક બીજો ક્વેશ્ચન છે કે હોબી જો આપણે ના કહીએ પહેલા પણ પેનલ પૂછે કે શું હોબી તમારી, એમાં શું કેવું. તો એ રેડી કરીને જવી કોઈ હોબી જેમાં તમને થોડો કોન્ફિડન્સ હોય, Yes, કંઈક બનાવવી તો પડે. એવું હશે ને જે કહી શકો એવું. હા, સામેથી ના કહેવી કેમ હોય કે તો એવું નહીં કહેવાય કે પણ હોબી નથી એવું બી હોબી નહીં નથી. કહેવાય. હા, એ નહીં કહી નહીં હોય શકાય. તો બનાવવી પડે. તો એક એનું એ બી ફ્રેમવર્ક કરી લેજો કે એ હોબીમાં શું કહી શકાય. હવે તો જસ્ટ રિવિઝન કરવું જોઈએ કે નવું કઈ કવર કરવું જોઈએ. આઈ ગેસ તમારા પર એવું નહીં. જો ઇન્ટરવ્યુ તો દરિયો છે, અને એવું થોડું કે તમારે પ્રિલિમ્સના જેમ કે તમારે ન્યુમેરિકલ્સ કે પછી ફોર્મ્યુલાસ ગોખવાના છે. તો આઈ ગેસ નવી નવી વસ્તુ આઈ ગેસ હજુ બી જોવી જોઈએ. મને તો એવું ક્યારેય નહીં લાગતું કે તમે ઇન્ટરવ્યુમાં સ્ટીક રિવિઝન જેટલું આવડે છે તો કરવાનું, સાથે સાથે નવું નવું બી જોતા જવો, બેટર રહેશે. યસ, લાસ્ટ ડે સુધી નવું પ્રિપેર કરી શકાય, કેમ કે આ તૈયારી અને પ્રિલિમ્સ તૈયારી બંને અલગ છે. ઇન્ટરવ્યુ છે આપણે. ઇન્ટરવ્યુમાં રિવિઝનની જરૂર નથી, જીએમ ફોર્મ્યુલાસ કેવું યાદ નથી રાખવાનું. ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ક્લાસ 3 છું, 2 વર્ષથી, અને 2021 પાસ આઉટ છું. તો એક્સપિરિયન્સ બોલાય કે ના બોલાય? બોલવો જોઈએ ને, સારું ઇમ્પેક્ટ કેટલા હોય. વર્ષનો એક્સપિરિયન્સ છે સર? 2 વર્ષનો? 2 વર્ષનો. 2 વર્ષનો છે. હા, તો કહેવાય ઘણું સારું, બધું જ ખબર હશે. પાઇલ છે ઓલા સેતુ ઉપર, એ તો બરાબર છે. એ એન્ડ બેરિંગ જ છે કે શું એવું પૂછે છે. લોડ ટ્રાન્સફર એકતા જે સર એ તો મને ખાસ આઈડિયા નથી કે ત્યાં પ્રોફાઇલ કેવી છે, રોક છે કે એ ડેટા મારે જોવો પડે. મોકલાઈ દેજે, આપણે છોકરાઓને એ ફોરવર્ડ કરી દેશું. હા, બુલેટ ટ્રેન નું પાઇલ નું પણ પૂછ્યું હતું, એન્ડ બેરિંગ કે ફ્રિક્શન, એવા કઈ ક્વેશ્ચન હોય તો કલ્પિત સર આનું કઈ સેશન હોય તો જોઈ લેજો. ઓકે. જે તૈયારી કરી છે બધું એના બહારનું પૂછ્યું ત્યારે કેવી રીતે જવાબ આપવા. સરસ ક્વેશ્ચન છે. વાંચ્યું છે પણ પૂછ્યું જે વાંચ્યું છે એના સિવાયનું બધું જ, તો એને કઈ રીતે ટેકલ કરવું. ઇન્ટરવ્યુઅર એવા હોય છે કે તમે ધારો કે ઇરિગેશન સ્ટાર્ટ કર્યું, મને 1 ક્વેશ્ચન નહીં આવડે, 2 નહીં આવડે, 5 નહીં આવડે, મને સડન 6 ક્વેશ્ચન નહીં આવડ્યા, પણ કોન્ફિડન્સ લૂઝ ના કરવો.
એક વેરી એ ગુડ. નહીં યસ, આવડે તો પછી એ શિફ્ટ એની જાતે જ થશે, ઇન્ટરવ્યુ જાતે જ બીજા સબ્જેક્ટમાં શિફ્ટ થશે, એમને બી ખબર પડશે કે આમાં નથી ફાવી રહ્યું, એની પરથી જજ નહીં થાવ તમે, પણ એની ઉપરથી એ બીજા સબ્જેક્ટમાં તમને લઈ જાઓ છો અને બીજા સબ્જેક્ટમાં તમે કન્ફ્યુઝ થયા વગર કઈ રીતે એમાં કોન્ફિડન્સથી આન્સર આપો છો એ મેટર કરે. કરેક્ટ. કારણ કે સેમ કેસ મારી જોડે બનેલો છે કે સળંગ નથી આવડ્યા 6 થી 7 ક્વેશ્ચન, પણ પછી જયારે શિફ્ટ થયા ડાયરેક્ટ સ્ટ્રક્ચર ઉપર થયા તો અને એક સબ્જેક્ટમાં મને કોન્ફિડન્સ છે તો એ આન્સર પછી જૂના ક્વેશ્ચન થી રિફ્લેક્ટ ના થવા જોઈએ એમ કે એ મને નથી આવડ્યું એ મગજમાં ના ચાલવું જોઈએ. જીપીએસસી બિલ્ડિંગની બાજુમાં મેટ્રો નીકળે છે, ત્યાં કયા ટાઈપની પાઇલ પ્રોવાઈડ કરી છે? આ ક્વેશ્ચન લાસ્ટ ઇન્ટરવ્યુમાં પૂછેલો છે યશપાલસિંહ વાઘેલાને. છે ને ગાંધીનગરમાં સોઇલ પ્રોફાઇલ રોક નથી મળતો, બહુ એસવીસી બહુ ઓછી છે, એટલે મારા હિસાબે તો ફ્રિક્શન પાઇલ હોવી જોઈએ. જ્યાં રોક મળી જતો હોય ત્યાં એન્ડ બેરિંગ પ્રોવાઈડ થઈ શકે, બાકી તો ફ્રિક્શન જ આવે. ઓકે. પણ તો બી હું એ બી જોઈ લઉં છું કે એક્ઝેક્ટલી એ જગ્યાએ કઈ પાઇલ છે. બાકી એ મેઇન રોક ગાંધીનગરમાં પ્રોફાઇલ પર જ છે. તમને આખા ગુજરાતની રોક ખબર હોવી જોઈએ પ્રોફાઇલ, સોઇલ પ્રોફાઇલ, કે રાજકોટ સાઈડ છે તો ચલો ત્યાં રોક મળી જાય છે, ત્યાં એસબીસી સારી છે, તો તમને ત્યાંના ક્વેશ્ચન પૂછે તો તમને એટલીસ્ટ એટલી ખબર હોવી જોઈએ કે ચલો ત્યાં હશે તો ફાઉન્ડેશન રોક ઉપર રેસ્ટ થતું હશે તો ત્યાં મળી જશે એન્ડ બેરિંગ. એવી રીતે થોડું પછી પ્રેક્ટિકલ થઈને એવી રીતે બી આન્સર આપવો. ગાંધીનગરમાં કયા ટાઈપની સોઇલ છે એવું બીજો ક્વેશ્ચન આવ્યો છે એકતા. ગાંધીનગરમાં છે ને સેન્ડી સ્ટ્રાટા છે, એટલી એસબીસી બહુ ઓછી છે ગાંધીનગરની સોઇલની. ઓકે સર, નો આવડતું હોય તો નો આઈડિયા સિવાય શું બોલી શકાય ઝાલા સાહેબ? નો આવડતું એના સિવાય તમે કે સર અત્યારે મને રિકોલ નથી થતું. ઘણા એવા ક્વેશ્ચન છે ટેકનિકલી તમે એના આન્સર તમને આવડવા જોઈએ, પણ બહુ ઈઝી હોય તમે કહો સર અત્યારે રિકોલ નથી થતું, એના વિશે સર હાલમાં મને માહિતી નથી, એવા એક બે અલગ અલગ વર્ડ તમે યુઝ કરી શકો છો. બહુ બધી વાર સોરી સર નહીં બોલવું. ઘણી વાર ને કેન્ડિડેટ છે ને ન્યુમરસ ટાઈમ એમ કે સોરી સર, જે વધારે પેનિટ્રેટ થતું હોય છે. મારો પર્સનલ એવો અનુભવ છે, બીજા માટે નહીં, પણ બહુ બધી વાર સોરી સર નહીં બોલવાનું. ઘણી વાર તમે કહી શકો સર એના વિશે મને ખ્યાલ નથી, સર હું રિકોલ નથી કરી શકતો, અત્યારે સર એના વિશે મને માહિતી નથી, એવી રીતે તમે એનો આન્સર આપી શકો છો. એક બે વાર સોરી તો ઠીક છે, બાકી ઈચ એન્ડ એવરી ટાઈમ સોરી સર જેવું મને નથી લાગતું. નથી સર, આ ટોપિક પર મને આઈડિયા નથી, એ રીતે બી કહી શકો તમે જયારે સળંગ ક્વેશ્ચન આવતા હોય 4-5. કેવા કપડાં પહેરીને જવા ઇન્ટરવ્યુમાં? ડિસેન્ટ. લાઇટ કલર અને ડિસેન્ટ લુક લાગવો જોઈએ. તમારું બિયર્ડ રાખો તો એકદમ શેપમાં હોવું જોઈએ અને તમારે લાઇટ કલર હોવા જોઈએ, બહુ આમ ભપકા નહીં કે સામે વાળાને આંખું ખેંચાય જોઈને. લાઇટ કલર હોવા જોઈએ અને તમારું ડિસેન્ટ લુક હોવો જોઈએ, હેરસ્ટાઇલ બેરસ્ટાઇલ તમારી પ્રોપર, અને ક્લીન શેવ ન રાખો તો ચાલે, પણ કદાચ શેવિંગ બિયર્ડ હોય તો તમારી શેપમાં હોવી જોઈએ. Why expressway is called as an urban road? Because expressway connects to the arterial roads ને ત્યાં કનેક્ટ કરે છે. એક્સપ્રેસવે જે છે જનરલી જે નેશનલ હાઈવે હોય, નેશનલ હાઈવે ઇઝ નોન એઝ રૂરલ રોડ, કેમ કે એ ગામડાના છેડેથી નીકળતો હોય નેશનલ હાઈવે, એટલે એને રૂરલ કેટેગરીમાં નેશનલ હાઈવે ને આપણે કેટેગરાઇઝ કર્યો છે. વેરેઝ એક્સપ્રેસવેઝ તમે જોયું હશે, તમે અમદાવાદના એક્સપ્રેસવે પર બી આવ્યા હશો, તો એક્સપ્રેસવે થી સીધા તમે પછી આર્ટિરિયલ રોડ્સના કેટેગરી પર, આર્ટિરિયલ, સબ આર્ટિરિયલ, પછી અંદર બીજા સબ કેટેગરીઝ આવે છે, આર્ટિરિયલ, સબ આર્ટિરિયલ, કલેક્ટર સ્ટ્રીટ, લોકલ સ્ટ્રીટ, એટલે પછી આપણે બધા કેટેગરાઇઝ અર્બન રોડ. સર, બોર્ડ પર ફિગર દોરાવે છે ત્યાં જો ના આવડે તો કોઈ ઇમ્પેક્ટ આવી શકે ઇન્ટરવ્યુમાં માર્ક્સ પર? એના પછીના ક્વેશ્ચન તમે કઈ રીતે હેન્ડલ કરો છો એ મેટર, એની ઉપરથી ઇમ્પેક્ટ પડે. એ ક્વેશ્ચન નહીં આવડે નો મેટર, નો પ્રોબ્લેમ. કયો હાઈવે કે છે? ક્વેશ્ચન નથી આવડતું એના પછી હાઈવેના જંકશન પર એ કરે છે. શું કહે છો ઝાલા સાહેબ? એકતા મેડમે જેમ કીધું, તમને એક નથી આવડતું એની તમે બીજા ક્વેશ્ચન ઉપર કેટલી ઇમ્પેક્ટ પડવાની છે. તમે ના આવડો એનાથી ફરક નથી પડતો, પણ નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમે સ્ટ્રેસ આઉટ થઈ જાઓ છો કે તમે મતલબ આવડતા ક્વેશ્ચનમાં તમે પછી બ્લફ કરવા લાગો છો, પછી ના પાડવા લાગો છો, એ બધી ઇમ્પેક્ટ વધારે પડે કે જે કે નથી આવડતું. એટલે ઘણી વાર શું થાય, જેમ 4 ક્વેશ્ચનમાં ના પાડો ને પછી 5મો ક્વેશ્ચનમાં તમે અટેમ્પ્ટિવ થઈને તમે ભૂલ કરો, એ બધી વસ્તુ કરો ને એ તમને ઇમ્પેક્ટ પડે છે. નથી આવડતું ઇમ્પેક્ટ નથી પડતું, પણ વિથ કોન્ફિડન્સ થી કહો કે નથી આવડતું તો નથી આવડતું, ઓકે, બધાને બધું ન આવડતું હોય એવું જરૂરી નથી. અને એ રીતે આવડતું તમે બધું જ વસ્તુ આવડવું એવું પ્રેક્ટિસ પણ એ જરૂરી રીતે જ રાખો. ના, યસ,
કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇન્ટરવ્યુમાં હોવું બહુ જરૂરી, એ કઈ રીતે મેન્ટેન કરવું કે તમે ઇન્ટરવ્યુ આપ્યું છે, એક્સપિરિયન્સ કર્યું છે ને ઓફિસર બન્યા બી છો, સિલેક્ટ થયા છો, તો ત્યાં ઇન્ટરવ્યુના અંદર આટલું બધું પ્રેશર હોય, એને કઈ રીતે મેનેજ કરવું અને ત્યાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ કઈ રીતે રાખવું? એ સર એ ડિપેન્ડ કરે કે ક્વેશ્ચન થી તમે કેટલા અફેક્ટ થાવ છો. મને પૂછે જ રાખે છે એ સર, હું ફ્રસ્ટ્રેટ થવાની જ છું. એનો 10 ક્વેશ્ચન આયા મારી સામે, ઇરિગેશન પૂછે, વોટર પૂછે, એફએમ પૂછે, મને નથી આવડતું, હું ના પાડું છું. સર સબ્જેક્ટ બી બદલે છે, પણ મને એફએમ છે, વોટર છે, બધું મને નથી ફાવતું, એન્વાયરમેન્ટ નથી ફાવતું. પણ એ 10 ક્વેશ્ચન પછી બી જ્યારે મને ખબર છે કે મારો જે સબ્જેક્ટ છે મને આટલું નથી આવડતું, તો મારા સબ્જેક્ટમાં જવાના જ છે, એ લોકો બી ઈચ્છે છે કે હું કંઈક તો આન્સર આપું. તો બરાબર. જ્યારે મને મારી સામે આરસીસી આવે કે સ્ટ્રક્ચર આવે, તો હું એને કઈ રીતે અટેમ્પ કરું છું એ વખતે. પછી મને આરસીસી માં સિમ્પલ એમને પૂછી લીધું, 1 વે 2 વે નું પૂછી લીધું, પછી કે સોલિડ પીએસસી સ્ટ્રક્ચર શું છે, પણ હું ત્યારે એ આન્સર ના આપી શકી, તો પછી બધા સબ્જેક્ટ ગયા એમ. બરાબર. આપણે નહીં ખબર, એ જ નહીં આવડતું ડ્રો કરતા, તો ઊભા થવાય કે ના જ પાડી દેવાય? કઈ ડ્રો કરવા કીધું હોય ઝાલા સાહેબ અને આપણને આવડતું જ ના હોય, તો શું ઊભા થઈને થોડું જવું ત્યાં ડ્રો કરવું કે પછી ના જ પાડી? પ્રેમથી ના પાડી દેવાય. હું પ્રેમથી ના પાડી દેવાય કે સર એના વિશે નથી મને એટલું બધું ડિટેલમાં ખ્યાલ નથી, ના જ પાડી દેવી, પ્રેમથી ના પાડી દેવી. સર આમાં ઇન્ટરવ્યુનો ટાઈમ ઓછો હોય છે તો રેપિડ ફાયર રાઉન્ડ જેવો હોય કે? ડિપેન્ડ્સ. જો ઘણી વાર સ્ટુડન્ટ કેવું છે કે ઇન્ટરવ્યુ ખાલી કેમ દેવા માટે જતા હોય કે ઓલા લોકોને ફટાફટ ઇન્ટરવ્યુ પૂરું કરીને મારે બહાર નીકળી જવું, એના માટે કેન્ડિડેટ કેવું કરે, ફટાફટ જેવું પૂછે એવું તમે આન્સર દઈ દે, શોર્ટ આન્સર દઈ દે. પછી એ શોર્ટ આન્સર દે તો ક્વેશ્ચન પણ બહુ વધારે આવશે. અને એની કેસ જો તમે વ્યવસ્થિત આન્સર આપો છો, શાંતિથી બેસો છો, જવાબ પ્રોપરલી આપો છો, તો એ લોકો પણ એ રીતે ચાલશે. અને તમને એ લોકો પૂછે છે શોર્ટ એન્ડ સ્વીટ, તમે ફટાફટ કેમ નીકળવાની ઉતાવળમાં હોય કે મારું ઇન્ટરવ્યુ પૂરું કરી હું બહાર નીકળી જાઉં જલ્દી, તો એ લોકો રેપિડ ફાયર જ ચલાવશે. એટલે ડિપેન્ડ તમારા ઉપર પણ કરે છે, અને ક્યારેક પેનલ એવી આવી જાય તો પછી પેનલ પણ કરે છે. એવું નથી હોતું બધી વાર કેન્ડિડેટનો ફોલ્ટ હોય છે, પણ ઘણી વાર પેનલ એવી આવી જતી હોય છે. તેના માટે તમારે એ રીતે થોડું પ્રિપેર રહેવું પડે છે. એ લોકો જો શોર્ટ આન્સર માંગતા હોય તો શોર્ટ આન્સર આપવાનો, વધારે આન્સરની રિક્વાયરમેન્ટ હોય તો વધારે આપવાનું. એટલે જેવી સિચ્યુએશન, તમે સરે કીધું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, એમાં તમારે રહેવાનું, માઇન્ડને પૂરેપૂરું એક્ટિવ રાખવાનું. એ ક્યારે આવશે કે જ્યારે તમારી પાસે નોલેજ હશે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારી ક્યારે આવે કે તમારી પાસે પૂરતું ટેકનિકલ નોલેજ હોય ને, ત્યારે તમે બધી વસ્તુ એકબીજા સાથે કોરિલેટ કરી શકો અને તમે આન્સર વધારે ફ્રેમ કરી શકો પ્રોપરલી. રોપ વે પણ એક ટ્રાન્સપોર્ટ છે, તો એના વિશે પૂછી શકશે? યસ, ક્વેશ્ચન આવી શકે. ઘણી બધી જગ્યાએ આપણા મંદિરોમાં બી અહીંયા રોપ વે છે, બરાબર. પાવાગઢ જવો કે તમે ઘણી બધી જગ્યાએ છે, તો યસ પૂછી શકે ક્વેશ્ચન. સર મને લોક ડાયરોમાં ગાવાનો શોખ હોય તો ગાવા જાઉં છું, તેમાં એનો ઉલ્લેખ ઇન્ટ્રોમાં કરાય કે? કરી શકો છો. ફોક મ્યુઝિક છે, બોલી શકો છો. તમને કદાચ એકાદું સોંગ ગાવાનું કહી શકે છે, અથવા એના હિસ્ટ્રી વિશે પૂછી શકે છે કે ગુજરાતમાં કયા કયા લોક ડાયરાના કલાકાર ફેમસ થયા, તમને કેવા ટાઈપનું ગમે, તમે કેવું સોંગ ગાઓ છો, એવું પૂછી શકે છે. એવો એક કિસ્સો પણ છે કે જીપીએસસીમાં એકવાર એક રીતે કેન્ડિડેટ ગયો તો એને ગીત ગવડાવ્યું પણ હતું, અને કેન્ડિડેટે ગીત ગાયું હતું અને સિમ્પલ થયેલો છે. એટલે તમે કોઈ પણ વસ્તુ બોલવાની, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું, ઇન્ટ્રોડક્શનમાં બોલો, જો તમે જસ્ટિફાઈ કરી શકો ને એમાં તમે કોન્ફિડન્સ હોય તો ડેફિનેટલી તમે બોલી શકો છો કે તમે એમાં કોન્ફિડન્સ છે. એના કાઉન્ટર ક્વેશ્ચન આવશે, તમે ટેકલ કરી શકો છો, તો ડેફિનેટલી બોલો. સર માઇન્ડમાં ક્વેશ્ચનનો આન્સર હોય બટ ફ્રેમ થતો ના હોય, તો સિમ્પલ લેંગ્વેજમાં બોલે તો પ્રોબ્લેમ નહીં થાય? અરે જેટલા સિમ્પલ લેંગ્વેજમાં બોલો એટલું સામેના માણસને ઇઝીલી સમજાશે. કોઈ વસ્તુ કોમ્પ્લિકેટ કરવું નહીં ત્યાં ઇન્ટરવ્યુમાં. અને એમ તો તમારે ટાઈમ લેવો હોય તો ત્યાં સરને બોલી બી શકો કે સર 1 મિનિટ, એવી રીતે 1 મિનિટ સર, 1 મિનિટનો ટાઈમ લઈ શકો અને આન્સરને ફ્રેમ કરી દેવું હોય તો. એક તો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન PWD and Road and R&B department? R&B department is a PWD department. Yes, it's a PWD department. આપણે ગુજરાતના અંદર એને R&B કહીએ છીએ, બરાબર. કોઈ બી પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ બધા PWD department. ડોક્સ એન્ડ હાર્બર્સ પૂછી શકશે, લાઈક બ્રેક વોટર. સર આમાં એવું છે કે એઝ પર પીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટ વિશે છે, એઝ પર અવાજ અટકે છે. પહેલા પીડબ્લ્યુડી સિંગલ ડિપાર્ટમેન્ટ હતો, એની અંદર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ભાગ પડી ગયા. રોડ એન્ડ બિલ્ડિંગ ડિફરન્ટ, પણ પીડબ્લ્યુડી માં રોડ એન્ડ બિલ્ડિંગ સાથે ઇન્ટર રિલેટેડ ચેન્જ થાય છે, પણ એનું મિનિંગ એવું નથી કે એક જ વસ્તુ થાય છે. એટલે પીડબ્લ્યુડી ના અત્યારે ગુજરાતની અંદર બે અલગ અલગ ભાગ છે. ઓકે. ગાંધીનગરના રોડ કોણ બનાવે છે, જીએમસી કે? ઇન્ટરનલ રોડ હોય જીએમસી. સેક્ટરની અંદર જે આવેલા રોડ છે ને, સેક્ટરની અંદર આવેલા રોડ છે, એ જીએમસી બનાવે છે. જ્યારે બધા 6 રોડ થી જે બધા બહારના આઉટર પેરીફેરીના રોડ છે ને,
એ બનાવે છે પાટનગર યોજના, એ બનાવે છે. સેક્ટર ની અંદર આવેલા રોડ બનાવે છે કોર્પોરેશન દ્વારા. બીજા કોઈના ક્વેશ્ચન? ડોક્સ એન્ડ હાર્બર પૂછી શકે? આ જીએમબી માં છે લાગે. રેર ઓફ ધી રેર પૂછાય એવું જરૂર નથી. રેર ઓફ ધી રેર કોક વાર એવું ટોપિક આવી ગયો તો પૂછે, બાકી એવું ફરજિયાત નથી જાય એવું બાજુ. પૂછી તો ઘણું બધું શકાય, પણ એના માટે ટાઈમ અત્યારે એટલો છે નહીં કે ડોક્ટર હાર્બર ને એના માટે તમે એક દિવસ ફાળવો કે જોઈ લેવું જસ્ટ ડેફિનેશન ને એવું. સર કોઈ ટોપિક અથવા સબ્જેક્ટ ના 5-6 એમાં ના પાડી હોય પછી બીજા સબ્જેક્ટ થોડા ક્વેશ્ચન પૂછીને પાછા પેલા ના પાડેલા હોય એ ટોપિક પર ફરીથી ક્વેશ્ચન પૂછે તો આવા સિચ્યુએશન કઈ રીતે ટેકલ કરવી? એટલે પહેલા ક્વેશ્ચન પૂછે ટોપિક પર, પછી બીજા ક્વેશ્ચન પૂછે ને આવડ્યા, પછી એવું કહે કે સામેના ઇન્ટરવ્યુઅર પાછા એ જ ક્વેશ્ચન એવા જ ટોપિક પર ક્વેશ્ચન પૂછ્યા તો નથી આઈડિયા સર મને આના રિગાર્ડિંગ. એ તો પછી પૂછ કેવું પડે તો તમને ના જ ફાવતું હોય સર. પાટનગર યોજનામાં શું ના શું ફાવતું તો ક્લિયર କଥା. ચાલા સાહેબ, પાટનગર યોજનામાં શું શું ઇન્ક્લુડ થાય છે? એકતા મેડમ મારા કરતા વધારે કહી દેશે પાટનગર યોજના વિશે તો. પાટનગર યોજના એટલે ગાંધીનગર રિલેટેડ બધી જ વસ્તુ, જેમ કે ગાંધીનગરમાં મેન્ટેનન્સ નું કામ છે, ત્યાં જે ક્વાર્ટર્સ છે, ત્યાંની જે બધા રોડ્સ પાસ થાય છે પેરીફેરીમાંથી, બધું પાટનગર એટલે એ સર્કલ ટાઈપ છે કે ગાંધીનગરમાં જેટલા બી કામ થાય છે એ પાટનગર કરે છે, આરએનબી ડિપાર્ટમેન્ટના. અને પાટનગર યોજનાની અંદર રોડ એઝ વેલ એઝ ગટર એઝ વેલ એઝ વોટર ત્રણેય વસ્તુ સમાવેશ થાય છે ગાંધીનગરનું. હવે ધીરે ધીરે જીએમસી ને ટ્રાન્સફર કરે છે. બાકી વોટર પણ એ સંભાળે છે, ગટર વ્યવસ્થા પણ એ સંભાળે છે, અને રોડ પણ સંભાળે છે. અને જે અલગ અલગ સેક્ટરમાં ક્વાર્ટર્સ આવેલા છે ને એમાં સુવિધા કચેરીઓ આવેલી છે, એ પણ તમારું એક અલગ ડિપાર્ટમેન્ટ છે, પણ એ આરએન પાટનગર ને સાથે રિલેટેડ છે. લાસ્ટ ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન ફાઉન્ડેશનમાં ડક્ટાઇલ ડિટેલિંગ થાય છે એવું કઈ પૂછે છે? ફાઉન્ડેશનમાં ડક્ટાઇલ ડિટેલિંગ, ઓપન ફાઉન્ડેશન નથી જરૂર ડક્ટાઇલ ડિટેલિંગમાં. ડક્ટાઇલ ડિટેલિંગ ફાઇલ હોય તો થાય એમાં ડક્ટાઇલ ડિટેલિંગ. સ્પેશિયલ કન્ફાઇનમેન્ટ રિન્ફોર્સમેન્ટ એવું કઈ પૂછે છે છોકરાઓ? તમારે જ્યાં હિન્ટ ફોર્મેટ થતી હોય, પિયર છે, પછી કોલમ ટાઈપ સ્ટ્રક્ચર છે ને, તો એમાં તમે કન્ફાઇનમેન્ટ આપી શકો છો. કોલમ છે, બીમ છે. બાકી સ્લેબ છે, સ્લેબમાં થોડી તમે કન્ફાઇનમેન્ટ આપવા જવાના, તો એ ટાઈપના સ્ટ્રક્ચરમાં કન્ફાઇનમેન્ટ નહીં આપે. સર કોઈક વાર ઇન્ટરવ્યુઅર ખાલી ફૂલ ફોર્મ પૂછે, ખાલી ફૂલ ફોર્મ કહીને કરવો કે પછી એના વિશે ઘણી વાર આપણે એવું એક્સપેક્ટ કરતા હોય કે ઇન્ટરવ્યુઅર સામેથી પૂછશે બટ નેક્સ્ટ ક્વેશ્ચન પર શિફ્ટ થઈ જાય, તો આવા સિચ્યુએશનમાં શું કરવું? જો ફૂલ ફોર્મ આવડતું હોય તો એક લાઈનમાં જો એસએસડી પૂછે છે, એસએસડી 2 થી 3 થાય છે. સરદાર સરોવર ડેમ પણ થાય, સ્ટોપિંગ સાઇટ ડિસ્ટન્સ પણ થાય તમારું, અને સરફેસ ડ્રાય એગ્રીગેટ, સેચ્યુરેટેડ સરફેસ ડ્રાય એગ્રીગેટ, એ પણ તમારું એસએસડી. એટલે તમારી થોડુંક ફૂલ ફોર્મ બોલી અને તમે કયા મેનરમાં પૂછવા માંગો છો, આમાં તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ યુઝ કરી શકો છો. તમારે કઈ બાજુ લઈ જવું? એસએસડી ને તમારે હાઈવે બાજુ લઈ જવું છે, એસએસડી ને તમારે સરદાર સરોવર ડેમ તરફ લઈ જવું છે, એ તરફ ધરીને થોડુંક બોલી શકો છો. સરદાર સરોવર ડેમ છે, નર્મદા રિવર ઉપર આવેલો છે, અને ગુજરાતની જીવાદોરી સમાન છે. આવી બસ 1 કે 2 લાઈન એડ કરી શકો છો ફૂલ ફોર્મ પૂછે તો. ઓકે ગુડ. સર ડેમ છે તો મેન્શન કરાય? યસ કરાય, કેમ નહીં કરાય? અને એના વિશે ટોટલી માહિતી હોય તો હું તો કહું કે મેન્શન કરો. તમને નોલેજ રહેવું જોઈએ, અને એવી બી અપેક્ષા નહીં રાખવાની કે તમે જે પ્રોજેક્ટ કહેશો એના પર ક્વેશ્ચન આવશે જ. કોઈક વાર ના બી ક્વેશ્ચન પૂછે, તમે મેન્શન કરો તે છતાંય. જીપીએસસી બિલ્ડિંગ ફ્રેમ સ્ટ્રક્ચર છે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે? ફ્રેમ સ્ટ્રક્ચર. બેસ્ટ આન્સર ફોર એ ઇરિગેશન માંથી એ આરએનબી માં કેમ આવવા માંગો છો? એ જેમ કલ્પિત સરે કીધું એ રીતે કે તમારે સબ્જેક્ટ વાઇઝ બાયફર્કેટ કરવું પડે કે મને આ ટોપિકમાં પહેલેથી મતલબ ઇન્ટરેસ્ટ હતો કે જેમ કે સ્ટ્રક્ચર ના આ બધું મને વધારે અટ્રેક્ટ કરે છે, એટલે એક્ઝામ બી પછી હમણાં જ આવી છે. હા, એક્ઝામ બી હમણાં જ આવી છે. આપ 285 પછી આ જ છે, આરએનબી 77 જ. એટલે વચ્ચે પછી ઓબ્વિયસલી ઇરિગેશન એક્ઝામ આપી છે ને ક્લિયર કરી છે, પણ મારો મેઇન ગોલ તો આવો રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં જ હતો. ચલો, એ બધા જ ક્વેશ્ચન અહીંયા પૂરા થયા. મજા આવી છોકરાઓને? અને હવે થોડા હળવા થવો અને આજથી મચી પડો તૈયારી કરવા, કેમ કે આ ડિપાર્ટમેન્ટ
ની એક્ઝામ વારંવાર કઈ દર વર્ષે આવતી નથી. યુ હેવ અ ગુડ ઓપોર્ચ્યુનિટી છે તમારા પાસે. હજુ બી તમારા પર ઇનફ ટાઈમ છે. આવતીકાલથી તમારા મોક સ્ટાર્ટ થઈ જશે. કોઈ એવું કઈ હોય જેમને એકેડેમીમાં બી નહીં જોડાયા હોય, ઇન્ટરવ્યુ બેચમાં ને મોક કરાવવા હોય, તો એકેડેમીના નંબર પર યા મને મેસેજ કરવો, એમના પણ મોક થઈ જશે. અને એ ઉપરાંત બધાને હમણાં આપણી બેચમાં જ આ તો મેં મુકાવી દીધી લિંક બહાર નથી. તો આ જે છોકરાઓ છે આપણી બેચના, એ બધાનો આવતીકાલથી મોક ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થઈ જશે ઓનલાઈન, અને પછી એમાં રેડી થશો એટલે ઓફલાઈન ઇન્ટરવ્યુનું પણ તમને સ્કેડ્યુલ આવી જશે. આરએનબી વર્ક અસિસ્ટન્ટ લાસ્ટ 3 મહિનાથી છું, તો કેવા ક્વેશ્ચન આવી શકે? ફિલ્ડ રિલેટેડ તમને થોડો ઘણો જે ફિલ્ડનો એક્સપોઝર મળ્યો હશે 2-3 મહિનામાં, તે તમને પૂછી શકે. તમે રોડના કામ કરાયા હોય તો તમને રોડના લેયર્સ વિશે પૂછી શકે, એમાં બિઝનેસ કન્ટેન્ટ કેટલું છે, એ રીતે કોઈ બી ક્વેશ્ચન પૂછી શકે. તમારે થોડું બેકગ્રાઉન્ડ કહેવાનું કે મેં વર્ક આસિસ્ટન્ટ તરીકે એઝ આ જગ્યાએ કામ કર્યું છે, એ થોડો એરિયા કન્ફાઇન થાય તો તમને એમાંથી પૂછે. આવી જશે અક્ષય ડિટેલ, અક્ષય પાગી મેસેજ આવી જશે એકેડેમીથી. તમને ગવર્મેન્ટ જોબ કેમ જોવે છે એનો કોઈ પ્રોપર આન્સર ધરમદીપ સાહેબ તમને પૂછે છે. 1 થી 2 આન્સર આપી શકો છો. એક તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે, જોબ સિક્યોરિટી માટે, એ 1-2 કહી શકો છો. પ્લસમાં કે મારે પબ્લિક ડીલિંગ સાથે વર્ક કરવું હતું, પણ એના પહેલા ઓનેસ્ટલી જોબ સિક્યોરિટી છે ગવર્મેન્ટ જોબમાં, અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પણ છે, એ કહી શકો. સાથે સાથે મારે સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું ને મને ઓપોર્ચ્યુનિટી મળી, જેવું મારું પાસ આઉટ થયું, મારે ગવર્મેન્ટમાં વર્ક કરવું હતું ને એમાં મને આ રીતે ઓપોર્ચ્યુનિટી મળતી હતી, તો હું એ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી અને ગવર્મેન્ટ સાથે વર્ક કરવા મને સર વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે એ રીતે ઓનેસ્ટી પ્લસ તમારો ઇન્ટરેસ્ટ બંને દર્શાવી શકું. અને ગવર્મેન્ટ પ્રોજેક્ટ થોડા મોટા બી હોય તો તમને એક્સપોઝર બી વધારે મળે, એટલે તમે કહી શકો. કરેક્ટ. ઓફિસર બનવાનું સપનું શું યશ? ઓફિસર બનવાનું સપનું, આગળ તું એ ક્વેશ્ચન માર્ક મૂક્યો, સવાલ આખો પૂરો કર. હા, ઓફિસર બનવાનું સપનું છે એવું કહી શકાય. 3 વર્ષનો ગેપ છે છોકરાને, કોઈ એક્સપિરિયન્સ નથી, તો કઈ રીતે કવર કરવું? 3 વર્ષ પ્રિપરેશન માટે 2-2.5 વર્ષ તમે કહી શકો. યસ, ચાલશે, વાંધો નહીં. તો કોન્ફિડન્ટલી 3 યર્સ નહીં વાંધો આવશે. મારા મત 3 વર્ષ સુધી ચાલી જાય છે. કઈ વાંધો નહીં આવે. 3 વર્ષમાં પછી કોવિડમાં હશે વર્ષ, ચાલી જાય. ચાલો ઠીક છે, રજા લઈએ હવે. થેન્ક યુ એકતા મેડમ, ઝાલા સાહેબ, કલ્પિત સર. આપણે બહુ ઝડપથી ડિસિઝન લીધું આજે, જેવું આ લોકોનું ઇન્ટરવ્યુઝની ડેટ પડી બરાબર. યસ, હવે આપણે જોરદાર આ લોકોના બધાના મોક ઇન્ટરવ્યુઝ લઈએ, અને બસ આ લાસ્ટ પડાવ છે એમનો આરએનબી ડિપાર્ટમેન્ટ માટે. તો બધાને ઓલ ધ બેસ્ટ. મસ્ત તમે તૈયારી કરો. ઓકે, મજા આવીને બધાને? ઓકે, હવે મસ્ત તૈયારી કરો. યસ યસ, ઓકે, મસ્ત તૈયારી કરો. યસ યસ, ઓલ ધ બેસ્ટ. ભૂક્કા બોલાવાના છે. ઓલ ધ બેસ્ટ. યસ, ઓલ ધ વેરી બેસ્ટ, ઓલ ધ વેરી, બધા થેન્ક યુ કહે છે. ચાલો, સરસ 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 સરસ, ગુડ, થેન્ક યુ સો મચ. ચાલો, ધ્યાન રાખજો, ટેક કેર ઓફ યોર સેલ્ફ. ચાલો, રજા લઈએ બધા.